ગયા વખતે આપણે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધમોહ નિવારક ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત બે નામનું અવગાહન કરતા હતા. એમાં આપણે 70 અને 71 નામમાં 3 ટીકાઓ જોઈ હતી. શ્રી ગોકુલનાથજીની ટીકા, ત્યાર પછી શ્રી રઘુનાથજીની ટીકા અને ત્યાર પછી ચાચા ગોપેશ્વરજીની ટીકા. થોડું આપણે એનું રિવિઝન જેવું કરી લે. એમાં શ્રી ગોકુલનાથજીની ટીકાની જે ઉત્થાનિકા છે, એવં સ્વકીયેષુ ફલ અવ્યભિચારત્વમ ઉપપાદ્ય કદાચિત દુસંસર્ગાત સ્વીયાનામપી કૃતિ સામ્યાદ અજ્ઞાનાદ ઉપાસનાદિ માર્ગ પ્રવૃત્તાનામ અજ્ઞાન નિવૃત્તિપૂર્વક રક્ષણકરણ જ્ઞાપકમ અગ્રિમમ નામ આહુ ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધમોહ નિવારક. શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતાના સેવકોને ફલદાન કરે જ છે એમ સિદ્ધ કરીને, તે ફલદાન કરે છે એવું સિદ્ધ કરીને એ વાત કયા નામમાં આવી? તો એ પારલૌકિક હિકદાન કૃત ત્યાં આવી છે. એટલે પોતાના સેવકોને નિશ્ચય ફલ પ્રાપ્ત થાય છે, પરંતુ ક્યારે? પતિવ્રતા પતિ પારલૌકિક હિકદાન કૃત. જે પતિવ્રતાના પતિ છે, જે અનન્ય ભક્ત છે, સમજો, જે અનન્ય ભક્ત છે, મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યેત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. એવા જે અનન્ય ભક્ત છે, એવા પતિવ્રતા પ્રેષિત ભર્તૃકા, તો એવા અનન્ય ભક્ત છે, એના જ મહાપ્રભુજી પતિ છે. અને એવા અનન્ય આપણે બનીએ તો મહાપ્રભુજી પતિવ્રતાના પતિ બને. આપણું જ જો પાતિવ્રત્ય ન હોય, એટલે આપણે જો અનન્ય આશ્રિત ન હોય, તો પછી મહાપ્રભુજી એના પતિ બનતા નથી. પતિ આની રક્ષક. તો પહેલા આપણે અનન્ય ભક્ત બનવું પડે. તો પાતિવ્રત્ય આપણે પણ ઠાકોરજીનું કરવું પડશે. ત્યારે મહાપ્રભુજી પતિવ્રતાના પતિ બનશે અને પછી તે પારલૌકિક હિકદાનકૃત કરશે. પછી એ પારલૌકિક હિકદાનકૃત થશે. પછી આલોક અને પરલોક સંબંધી ફલનું દાન મહાપ્રભુજી કરશે. પણ કોને? પતિવ્રતા પતિ પારલૌકિક હિકદાનકૃત. જે અનન્ય ભક્તો છે, મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠાવાળા છે, શ્રી ઠાકોરજીમાં અનન્ય નિષ્ઠાવાળા જે છે, એને આ ફલદાનમાં અવ્યભિચાર છે ને. એવમ સ્વકીયેષુ ફલ અવ્યભિચારિત્વમ ઉપપાદ્ય. એટલે મહાપ્રભુજી છે એવા ભક્તોને ફલદાન કરે છે કે જે અનન્ય છે, પતિવ્રતા છે, એને. જે અવ્યભિચારી ભક્તિ કરનારા છે, એવા મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠાવાળા જે ભક્તો છે, એને શ્રી મહાપ્રભુજી ચોક્કસ ફલદાન કરશે. એટલે ગોકુલનાથજીએ કહ્યું કે સ્વકીયેષુ ફલ અવ્યભિચારિત્વમ ઉપપાદ્ય કદાચિત દુસંસર્ગા સ્વીયાનામ અપી. એટલે દુસંગના કારણે, અજ્ઞાનને કારણે, કાર્યની અંદર સમાનપણું હોવાથી ઉપાસના વગેરે માર્ગમાં પણ એ પ્રવૃત્ત થયેલા પોતાના સેવકોને શ્રી મહાપ્રભુજી છે એ અજ્ઞાન દૂર કરીને અને એનું રક્ષણ કરે છે. એમ જણાવવા માટે આગળનું નામ આવે છે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધમોહ નિવારક. ત્યાર પછી રઘુનાથજીએ આપણને એ વાત સમજાવી. ગોકુલનાથજીની એક બીજી ખાસ વાત સમજવાની છે.
કે પૂજા, જ્ઞાન, યોગ આદિ માર્ગમાં આપણો ઇન્વોલ્વમેન્ટ ભક્તિ જેવો થઈ શકે છે કે એમ આપણે એને ભક્તિ માની બેસીએ તો તેને ભક્તિ માનીને ચાલો છો તો એ ભક્તિ નથી. એ વાત ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારકમાં સમજાવે છે. એટલે એવા જે ભક્તો છે એને ભક્તિનું સાચું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ભક્તિ માર્ગે શરો માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃતથી. અને કથન અનુભવ પર્યવસાયી છે. એટલે ભક્તિ માર્ગનું નિરૂપણ કેવલ કહેવા માત્રનું નથી મહાપ્રભુજીનું, પરંતુ ભક્તિ માર્ગનું નિરૂપણ અનુભવ પર્યવસાયી હોવું જરૂરી છે. એટલે પોતાને અનુભવમાં આવવું અને બીજાને પણ એ અનુભવ કરાવવું એ અનુભવ પર્યવસાયી છે. એટલે વૈલક્ષણ્ય અનુભવ પર્યવસાયી હોવું જોઈએ. રઘુનાથજીએ એ વાત સમજાવી કે વૈદિક માર્ગમાં જે ઋષિઓ દ્વારા જે મોહ થાય છે તેને શ્રી મહાપ્રભુજી દૂર કરે છે. વૈદિક માર્ગમાં જે આ ઋષિઓ દ્વારા જે મોહ થાય છે એ મોહને શ્રી આચાર્ય ચરણો દૂર કરે છે. ગોપેશ્વરજી એ વાત સમજાવે છે કે આપણા માર્ગનું ફલ છે મંત્ર ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભી અસ્પૃષ્ટો. આવા કોઈ જાતના સાધનોથી એ પ્રાપ્ત નથી, પ્રાપ્તવ્ય નથી. એમ આપણા માર્ગનું ફલ છે ઉપાસના વગેરે વિધિથી અસ્પૃષ્ટ છે. આપણે ત્યાં સર્વે ઇન્દ્રિયોથી રસાસ્વાદ કરવો એ જ ફલ છે. જે ગોપેશ્વરજીએ કહ્યું ને, સર્વેન્દ્રિય રસાસ્વાદ્યત્વેન ભોગકરણમ. સર્વેન્દ્રિયોથી ઠાકોરજીની સેવા કરવી એ આપણે ત્યાં ફલ છે. સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં થવો એ આપણે ત્યાં ફલ છે. એક ઇન્દ્રિયથી ભજવું કે એક ઇન્દ્રિયથી ચાહવું એ ભક્તિ નથી હો. એ ટોકન સમર્પણ છે, ટોટલ સમર્પણ નથી. એમ એક ઇન્દ્રિયથી ભજવું આવું બધું તો ઉપાસના માર્ગ, પૂજા માર્ગ વગેરેમાં છે. પણ ભક્તિ માર્ગની અંદર તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. સર્વેન્દ્રિયોથી ઠાકોરજીની સેવા મહાપ્રભુજીએ સમજાવી છે. એક ઇન્દ્રિયથી ભજવું કે ચાહવું એવું એ ભક્તિ નથી એવું. સર્વેન્દ્રિયથી ભજવું જોઈએ એ જ ભક્તિ છે. અને એમાં જો કોઈને મોહ થઈ જાય તો એને દૂર કરવા વાળા શ્રી આચાર્ય ચરણો છે. અને ભક્તિ માર્ગ જે છે એ બધા માર્ગથી વિલક્ષણ છે એવું પોતે અનુભવ કરે છે અને નિજજનોને એવો અનુભવ પણ કરાવે છે. એટલે અનુભવ પર્યવસાયી જ્ઞાન મહાપ્રભુજી કરાવે છે. એ આપણે જોયું ગયા વખતે. હવે આપણે ચોથી ટીકા શ્રી હરિરાય ચરણો. શ્રી હરિરાયજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. નનુ અનન્યેષુ તથાત્વે અનન્ય ભાવ પ્રાપ્ત્યર્થમ તેષાં કિમ સાધનમ ઇતિ અત્ર આહુ ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધમોહ નિવારક. વાસ્તવમાં જે અનન્યત્વ છે એ અનન્યત્વ પ્રાપ્ત્યર્થ તેને શું સાધન કરવાના છે? અનન્યેષુ તથાત્વે અનન્ય ભાવ પ્રાપ્ત્યર્થમ તેષાં કિમ સાધનમ. એટલે વાસ્તવમાં જે અનન્યત્વ છે એ અનન્યત્વની પ્રાપ્ત્યર્થ એ અનન્યત્વની પ્રાપ્તિ માટે શું સાધન કરવાનું છે? ત્યાં કહે છે કે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. એટલે અનન્યત્વ પ્રાપ્તિ માટે પહેલાં તો એને ઉપાસના વગેરે માર્ગોમાં જે મોહ થઈ ગયો છે એ શ્રી મહાપ્રભુજી એને દૂર કરે છે. એ હરિરાયજી ટીકામાં આપણને સમજાવે છે. હરિરાયજીની ટીકા જોઈએ આપણે.
ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધમોહ નિવારક ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત ઇતિ ઉપાસનાદયો યે માર્ગઃ તેષુ યે અતિમુગ્ધઃ તેષામ યો મોહ તસ્ય નિવારક ઇતિ અર્થઃ. ઉપાસનાદયો યે માર્ગા, ઉપાસના વગેરે જે માર્ગો છે એમાં ગોકુલનાથજીએ કયા કયા લીધા? પૂજા, જ્ઞાન, યોગાદય. એટલે આદિ શબ્દથી આ બીજા બધા માર્ગો પણ અહીંયા સમજી લેવાના. પૂજા, જ્ઞાન, યોગ, ઉપાસના વગેરે. તેસુ અતિમુગ્ધા, આવા માર્ગોની અંદર જે અતિશય મુગ્ધ બનેલા જે દૈવી જીવો છે એને તેસામ યો મોહ, મુગ્ધા એની અંદર મોહ પામેલા છે. તસ્ય નિવારક, એનું નિવારણ શ્રી આચાર્ય ચરણો કરે છે એવો અર્થ છે. તન્મોહ નિવારણેન અનન્યત્વમ ભવતી ઇતિ અર્થ. એટલે મોહ નિવારણથી શું થશે? મોહના નિવારણથી પ્રભુમાં અનન્યતા પ્રાપ્ત થશે. એટલે ઉત્થાની કામે એમ કહ્યું ને કે અનન્ય ભાવ પ્રાપ્ત્યર્થ તેસામ કિમ સાધનમ, અનન્ય ભાવની પ્રાપ્તિ માટે શું સાધન કરવાનું? તો એ અહીંયા મહાપ્રભુજી કહે છે કે તન્મોહ નિવારણેન અનન્યત્વમ ભવતી. ઉપાસના વગેરે માર્ગોમાં જે મોહ પામેલા દૈવી જીવો છે એમાં જે એને એવો અજ્ઞાન થઈ ગયું છે કે ઉપાસના માર્ગને ભક્તિ માર્ગ સમજી બેઠા છે, એના મોહને શ્રી મહાપ્રભુજી દૂર કરીને અનન્યત્વમ, ભગવાનમાં એને અનન્ય બનાવે છે. સમજમાં આવ્યું ને? અન્યાશ્રય રાહિત્યેન, અન્યાશ્રય રાહિત્ય પૂર્વકમ અનન્યમ, અન્યાશ્રયનો ત્યાગ કરાવીને એકમાત્ર ભગવાનનો જ દ્રઢાશ્રય, એકમાત્ર ભગવાનનો જ અનન્ય આશ્રિત એને બનાવે છે. તો કેવી રીતના? તન મોહ નિવારણેન, એનો જે મોહ છે બધી જગ્યાએથી બીજા માર્ગોમાં એનું દૂર કરીને પ્રભુમાં અનન્યત્વ ભવતી, એને ભગવાનમાં અનન્ય બનાવી દે છે. એવા આપણા શ્રી મહાપ્રભુજી છે. પછી કોઈ શંકા કરે કે ભાઈ નનુ ભગવત સૃષ્ટાનામ કથમ મોહ, જે ભગવાને બનાવેલી આ જે સૃષ્ટિ છે એને શા માટે મોહ થતો હશે? પ્રભુએ રચેલી સૃષ્ટિને મોહ કેમ થાય છે? નનુ ભગવત સૃષ્ટાનામ કથમ મોહ, ભગવાને રચેલી સૃષ્ટિને મોહ કેમ થાય છે? ત્યાં કહે છે તત્ર ઉચ્યતે માર્કંડેય પુરાણે જ્ઞાનીનામપી ચેતાંસી દેવી ભગવતી હિ સા બલાદ આકર્ષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. માર્કંડેય પુરાણ દુર્ગા સપ્તશી 1:55-56. ઇતિ વચનાત મોહો ભવતી એવ ભગવતા તસ્યા તથા સામર્થ્ય દાનાત. એટલે માર્કંડેય પુરાણની અંદર જે દુર્ગા સપ્તશીનું જે ચેપ્ટર છે એમાં એમ કહ્યું છે કે જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિ સા. એટલે દેવી ભગવતી જે માયા છે એ જ્ઞાનીઓના મનને પણ બળજબરીથી બલપૂર્વક આકર્ષિત કરી લે છે. જો જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી સા બલાદ આકર્ષ્ય મોહાય, એટલે મોટા મોટા જ્ઞાનીઓ જે છે એને પણ જે ભગવતી માયા છે એ જ્ઞાનીઓના મનને પણ બળપૂર્વક બળજબરીથી આકર્ષિત કરી લે છે અને તેમને મોટો ભ્રમ પેદા થઈ જાય છે. મહામાયા પ્રયચ્છતિ, એવો મોટો ભ્રમ એની અંદર પેદા થઈ જાય છે. આ વાક્યથી એને મોહ થાય છે. અને એવું સામર્થ્ય ભગવાને એને આપેલું જ છે માયાને મોહ કરવાનું. મોટા મોટા ઋષિમુનિઓને મોહ થઈ જાય છે. તો તથા સામર્થ્ય દાન, ભગવાને એવું સામર્થ્ય આ મહામાયાને આપેલું છે. એટલે પણ એવા મોહને પણ શ્રી મહાપ્રભુજી દૂર કરે છે. સમજો, એવો માયાથી જે મોહ થયો છે એવા મોહને પણ
શ્રી મહાપ્રભુજી દૂર કરે છે. નનુ ઉપાસના માર્ગોપી ભક્તો શ્રૂયતે કથમ તસ્ય મોહકત્વમ. પાછી એવી કોઈ શંકા કરે કે ઉપાસના માર્ગમાં પણ તો ભક્ત હોય છે એવું સાંભળવા મળે છે. ઉપાસના માર્ગની અંદર પણ ભક્તો હોય છે કે નહીં? ઉપાસના માર્ગે અપી ભક્તો શ્રૂયતે કથમ તસ્ય મોહકત્વમ. ઉપાસના માર્ગની અંદર પણ ભક્તો તો હોય છે, તો એને કેવી રીતના મોહ થાય છે? ઉપાસના માર્ગની અંદર ભક્તો છે એવું સંભળાય છે શ્રૂયતે, એને મોહ કેવી રીતના થાય છે? ભક્તિ માર્ગશ્ચ પુનઃ સર્વેભ્યો અતિરિક્ત કીદૃશ ઇતિ અત્ર આહુ ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. એટલે તો પછી ભક્તિ માર્ગનું સર્વમાર્ગથી વૈલક્ષણ્ય કઈ રીતના થશે? ઉપાસના વગેરે માર્ગોની અંદર એ ભક્તો તો છે, અને એને જો મોહ ન્યા થઈ રહ્યો છે, સમજો, એને પણ મોહ થાય છે એવું સંભળાય છે, તો એને મોહ કેવી રીતના થાય છે? અને એને મોહ થતો હોય તો પછી ભક્તિ માર્ગનું સર્વમાર્ગથી વૈલક્ષણ્ય કઈ રીતના સિદ્ધ થશે? એટલા માટે આ આગળનું નામ આવે છે કે ભક્તિ માર્ગ છે બધા માર્ગ કરતાં વિલક્ષણ છે. ઉપાસના વગેરે માર્ગો છે એના કરતાં પણ ભક્તિ માર્ગની વિલક્ષણતા છે. ઇતિ ભક્તિ માર્ગે સર્વમાર્ગેભ્યો વૈલક્ષણ્યેન અનુભૂતિ કરોતિ ઇતિ ભાવ. ભક્તિ માર્ગ છે બધા માર્ગથી જ્ઞાન, ઉપાસના, કર્મ, પછી સાંખ્ય, યોગ, પૂજા વગેરે બધા માર્ગોથી ભક્તિ માર્ગ છે વિલક્ષણ છે એવી વૈલક્ષણ્યમ અનુભૂતિમ કરોતિ ઇતિ ભાવ. એવી અનુભૂતિ મહાપ્રભુજી કરાવે છે. એમ કેવલ કહેતા જ નથી, એમ પોતે પણ અનુભવ કરેલો છે અને નિજજનોને પણ એવો અનુભવ શ્રી મહાપ્રભુજી કરાવે છે કે ભક્તિ માર્ગ છે બીજા બધા માર્ગો કરતાં વિલક્ષણ છે. અથવા યદ્વા કરીને બીજો અર્થ કરે છે, યથવા ભક્તેઃ માર્ગો યસ્ય અસૌ ભક્તિ માર્ગો ભગવાન તદર્થમ સર્વેભ્યો વૈલક્ષણ્યેન સ્વામીની ભાવેન અનુભૂતિ કરોતિ ઇતિ ભાવ. એટલે ભક્તિ માર્ગ એવો છે કે જેની અંદર સર્વેભ્યો વૈલક્ષણ્યેન સ્વામીની ભાવેન અનુભૂતિ કરોતિ. સ્વામીનીઓને જે રીતના સર્વેન્દ્રિયોથી ભગવાનના સંયોગનો આનંદ પ્રાપ્ત થાય છે, ભગવાનની સેવાનો આનંદ પ્રાપ્ત થાય છે, એવો જ સૌભાગ્ય ભક્તિ માર્ગમાં પ્રાપ્ત થાય છે. અથવા તો ભક્તિ માર્ગે સ્વીય પુષ્ટિ ભક્તિ માર્ગે સર્વમાર્ગ શબ્દેન ભગવાન તસ્ય વૈલક્ષણ્યેન સ્વામીની શૃંગારાદિ રૂપેણ અનુભૂતિ કરોતિ ઇતિ ભાવ. એમાં તેનું તાત્પર્ય શ્યામબાવાશ્રીએ એ રીતના સમજાવ્યું છે કે ભગવાન આપણે ત્યાં શરૂઆતમાં ભોગ્ય ભાવ છે, ભોગ્ય ભાવથી સેવા કરવાની છે. ભોગ્ય ભાવથી એટલે સમર્પણનો ભાવ, સ્ત્રી ભાવ. એમ આપણે ત્યાં શરૂઆતમાં ઠાકોરજી સામે કઈ રીતના પેશ થવું? સ્ત્રી ભાવથી, ભોગ્ય ભાવથી, સમર્પણનો ભાવ છે. એમ ભગવાન ભોગતા છે ને આપણે ભોગીએ છીએ, એમ એવા ભાવથી સેવા કરવાની છે. અને પછી જ્યારે ફલાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે આપણામાં ભોક્તૃભાવ ભગવાન પ્રગટ કરશે અને ભગવાનમાં એવો ભોગ્ય ભાવ પ્રગટ થાય છે. એટલે આપણી જે સેવાની શરૂઆત છે એ સમર્પણના ભાવથી થાય છે. સમર્પણના ભાવથી સેવા શરૂ થાય છે અને પછી જ્યારે ભગવાન એ પ્રસન્ન થાય અને કૃપા કરી અને એવું ભોક્તૃભાવનું દાન કરે છે ભક્તને, એ પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા છે.
એટલે સ્વામીની શૃંગારાદિ રૂપેણ અનુભૂતિમ કરોતિ ઇતિ ભાવ. એવી પણ અનુભૂતિ વ્રજભક્તોને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવું પણ ફલદાન મહાપ્રભુજીની કાનીથી ભગવાન કરે છે. ક્યારે? જ્યારે ભક્ત શરૂઆતમાં એવો સમર્પણનો ભાવ પ્રગટ કરે અને એ સમર્પણના ભાવથી જ્યારે પ્રભુ એવી કૃપા કરે ત્યાર પછી એને એવું ભોક્તૃભાવનું દાન ભગવાન કરશે, જેમ વ્રજભક્તોને કરેલું. સમજાઈશ ને? પણ શરૂઆતમાં એવો ભોક્તૃભાવ પ્રગટ ન કરાય તો ઠાકોરજીને ન ગમે, તો રસાભાસ થાય. એટલે આપણે ત્યાં કીર્તનોમાં પણ આવે છે કે કોણ યહ ખેલવે કી બાની એસે મત કહો ભલી યહ ખેલવે કી બાની, એવું આવે, ભલી યહ ખેલવે કી બાની. સમજાઈશ ને? કેમ કે હજી આપણી દાસ્ય ભાવ હજી તો દ્રઢ ન થયો હોય ને આપણે જો સખ્ય ભાવની ચેષ્ટા કરીએ તો ઠાકોરજીને ન ગમે. સમજાઈશ ને? એટલે વાર્તા પ્રસંગની અંદર આવે કે એક રાણી હતી, એને વીઆઈપી સીટમાં દર્શન કરવા હતા. અત્યારે વીઆઈપી કરાવે ને ત્યારે ગુસાઈજીના વખતમાં નહોતું, એટલે તોય એને હઠ લીધી કે નહીં હું તો પેંડામાં દર્શન કરું. તો કાંઈ વાંધો નહીં, આવા જ જોઈએ કે. તો બધાયની પહેલાં એને દર્શન કરાવવા ગઈ, રાણી ગઈ તો શ્રીનાથજીએ પોતાના હસ્ત લાંબા કરીને દરવાજા ખોલી નાખ્યા. તે બધી ભીડ છે ને એ રાણી ઉપર આવી. દર્શન તો થયું નહીં, પણ બધી ભીડ રાણી ઉપર આવીને પેંડો તો પેંડો એટલે ઘૂંઘટ, શું કહેવાય? ઘૂંઘટ, એને પેંડો કહેવાય વ્રજ ભાષામાં. ઘૂંઘટ જે ઢાંક્યો તો આમ, હા એ નીકળી ગઈ. હા, ઓજલ. તો ત્યારે પરમાનંદાજી કીર્તન કરતા હતા. એણે ગાયું કે કોણ યહ ખેલવે કી બાની મદન ગોપાલ રાખત નહીં કાહુ કી કાની. કોણ યહ ખેલવે કી બાની, કોણ યહ ખેલવે કી બાની એટલે આ કાંઈ રમવાની કાંઈ આ રીત છે આ તમારી, આ ખેલવાની કાંઈ? તો અંદરથી શ્રી ગુસાઈજીએ કહ્યું, શ્રી ગુસાઈજી કે મહાપ્રભુજીએ કે ऐसे મત ગાઓ કોણ યહ ખેલવે કી બાની, ભલી યહ ખેલવે કી બાની. આ બરાબર છે, ભલી યહ ખેલવે કી બાની એટલે આ બરાબર છે. આવી રાણીઓનો આ ઓજલમાં રહેવટ, શ્રીનાથજીની સામે કોનો પેંડો રહીએ ભાઈ? શ્રીનાથજી તો વ્રજનો ઠાકુર છે, કોઈનો પેંડો રાખે જ નહીં, કોઈનો એ રીતના ઓજલમાં રાખે જ નહીં. સમજીશ ને? હમણાં શ્યામ બાવાશ્રીને વચનામૃત હું સાંભળતો હતો તો એણે એક સુંદર પ્રસંગ કીધો કે અમે વ્રજમાં જતા હતા, અમારા ભેગો ખવાસ હતો ને આગળ સાવધાન કરતો જતો હતો. તે વ્રજની બે ગોવાલણો આવતી હતી, બે. હવે એ સામેથી આવતી હતી તો ખવાસે કીધું સાવધાન. તો ઓલી બે ગોવાલણોએ કીધું કે હમ કાંઈ કો સાવધાન હોય, તુમારે મહારાજ કહો ને સાવધાન હોય, અમે શું કામ સાવધાન થાય, તમારે મહારાજને કયો સાવધાન થાય? વ્રજની ગોવાલણ તો એમ જ કે ને, હમ કાંઈ કો સાવધાન હોવે, તુમારે મહારાજ કો કહો સાવધાન હો જાય. સમજીશ ને? એટલે વ્રજની તો ભાઈ લીલા જ અલગ છે ભગવાનની. એટલા કીર્તનની અંદર આવે કે મદન ગોપાલ રાખત નહીં કાહુ કી કાની ભલી યહ ખેલવે કી બાની. પછી પરમાનંદાજીએ ભલી યહ ખેલવે કી બાની એમ કહ્યું. ત્યાં હરિરાયજી વાર્તા પ્રસંગની અંદર સમજાવે છે કે ભાઈ હજી આ સખ્ય ભાવનું દાન ઠાકોરજીએ ન કર્યું હોય ત્યાં સુધી આપણે ભલી યહ ખેલવે કી બાની એમ જ ગાવાનું. સમજાઈશ ને? તો એ વાત અહીંયા હરિરાયજી સમજાવે છે કે ભાઈ પ્રભુની સામે પહેલાં આપણે કઈ રીતના પેશ થવું, ભોગ્ય ભાવથી, સ્ત્રી ભાવથી, સમર્પણના ભાવથી. પછી સેવા કરતાં કરતાં જ્યારે પ્રભુ એવી કૃપા કરશે ત્યારે ઠાકોરજી આપણને મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુજીની કૃપાથી આપણા ઉપર મહતામ કૃપયા યાવત ભગવાન દય ઈષ્યતિ, તો મોટાઓની કૃપાથી ભગવાન આપણને એવું ભોક્તૃભાવનું દાન પ્રભુ કરશે જેને આપણે ત્યાં સાનુભાવ જતાવન લાગે. તા પાછે સાનુભાવ જતાવન લાગે, ત્યાં ભગવાન પછી ભોગ્ય ભાવ પ્રગટ કર્યો. એમ સાનુભાવ જતાવે ત્યારે ભગવાન પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરે છે અને ભક્તો છે એને ભોક્તૃભાવનું દાન કરે છે
અને ભક્ત ભગવાનને એન્જોય કરી શકે ત્યારે. સમજાઈશ ને વાત? તો એ અહીંયા હરિરાયજી કહે છે કે સ્વામીની શૃંગારાદિ રૂપેણ અનુભૂતિમ કરોતી ઇતિ ભાવ. એવું રહસ્ય છે. આ ભક્તિ માર્ગ એવો વિલક્ષણ છે કે એની અંદર ભગવાન ભક્તોને ભોગ જે પરાકાષ્ઠાનું ફલ છે ભોક્તૃભાવનું પણ દાન ભગવાન કરે છે. સમજો, જે કોઈ માર્ગની અંદર ભગવાન કરતા નથી. મર્યાદા માર્ગની અંદર તો ભગવાન ભોગતા જ રહે છે અને ભક્ત છે એ ભોગ્ય જ રહે છે પહેલેથી છેલ્લા સુધી. સમજમાં આવ્યું ને? બીજા બધા માર્ગોની વાત તો જવા દો, પણ મર્યાદા ભક્તિ માર્ગની અંદર એમાં ભગવાન છે ભોગતા જ રહે છે, ભોગ્ય નથી બનતા. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર મહાપ્રભુજીની, ગુસાઈજીની ને વ્રજ ભક્તોની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી એવું ભોક્તૃભાવનું દાન ભક્તોને પણ કરે છે. સમજાણું ને? આ રહસ્ય અહીંયા હરિરાયજી આપણને સમજાવ્યું. એવો ભક્તિ માર્ગ છે બધા માર્ગ કરતા વિલક્ષણ છે કે જેની અંદર પ્રભુની સર્વેન્દ્રિયોથી સેવા અને સ્વામિનીઓના જેવું સૌભાગ્ય પ્રદાન મહાપ્રભુજી એને કરે છે. આ રીતના હરિરાયજીની ટીકા આપણી સંપન્ન થઈ છે. ત્યાર પછીની એક ટીકા લેવાની છે, 5મી ટીકા છે લેખકાર શ્રી વલ્લભજીની. એની ઉત્થાનિકામાં શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે, અતો અનન્ય વ્યતિરેકેષુ કદાચિત મોહસંભવોપી તન નિષેધાર્થમાહ ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. અનન્ય વ્યતિરેકેષુ કદાચિત મોહ સંભવોપી, એટલે જે અનન્ય નથી તેવાઓને કદાચિત મોહ સંભવી શકે તો એને દૂર કરવા માટે આગળનું નામ કહે છે કે ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. અનન્ય વ્યતિરેકેષુ, જે એટલો અનન્ય નથી તો એને કદાચિત મોહ સંભવો આપી, એને કદાચિત મોહ થઈ જાય ઉપાસના વગેરે માર્ગમાં, તો એ મોહને પણ શ્રી મહાપ્રભુજી દૂર કરીને એને અનન્ય બનાવે છે. એ વાત હવે 5મા ટીકાકાર શ્રી વલ્લભજી સમજાવે છે. લેખકાર શ્રી વલ્લભજી. શ્રી લેખકાર વલ્લભજી, જેની સુબોધનીજીમાં લેખ છે એટલે એનું નામ લેખકાર છે. સુબોધનીજી ઉપર જેને લેખ, એની ટીકા જે છે એને લેખ લખેલો છે. ગુસાઈજીની ટીકાનું નામ શું છે? હા, ટિપ્પણીજી છે. સુબોધનીજી ઉપર ગુસાઈજીએ જે ટીકા લખી એનું નામ ટિપ્પણી. પુરુષોત્તમજીએ શું લખ્યું? પ્રકાશ ટીકા. હા. અને લાલુ ભટ્ટજીએ યોજના. અને વલ્લભજીએ લેખ. ઈ આ વલ્લભજી જેની આપણે ટીકા લઈ રહ્યા છીએ, લેખકાર વલ્લભજી. સમજાણું ને? ઈ શું કહે છે જુઓ. વૈદિક અને કારિકાર્થ રહી જાય છે નિર્ભયરામ ભટ્ટ. વૈદિક તાંત્રિક ઉપાસનાદયોએ માર્ગા તે સુવાય અતિમુગ્ધા એ ભીરે ભક્તિ માર્ગ ફલાનુભવો ભવિષ્યતિ. અતએવ ભક્તિ માર્ગ. લેખકાર શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે કે ભાઈ વૈદિક તાંત્રિક ઉપાસનાદયોએ માર્ગા તે સુવાય અતિમુગ્ધા, એટલે જે વૈદિક તાંત્રિક દીક્ષા, અર્ચના વગેરે, ઉપાસના વગેરે જે માર્ગો છે, તો એવા તાંત્રિક એટલે તંત્રશાસ્ત્રો, નારદ પંચરાત્રમાં બતાવેલો જે છે, પંચરાત્રમાં બતાવેલી દીક્ષા ગ્રહણ કરીને એ માર્ગ ઉપર આગળ વધી શકાય, એ તાંત્રિક હોય. તાંત્રિક એટલે કોઈ ઓલા જાદુ ને જંતર મંતર નહીં સમજતા હો ભાઈ. તાંત્રિક એટલે નારદ પંચરાત્રમાં જે માર્ગ સમજાવ્યો છે
એ તાંત્રિક તંત્રમાં જે દીક્ષા લઈને. એમાં હતું ને ઉપાસના માર્ગીયા, એટલે કે તાંત્રિક દીક્ષા પૂર્વક વિહિતત્વેન સાક્ષાત મોક્ષ સાધનત્વેન ક્રિયમાણા ભક્તિ ઉપાસના માર્ગીયા છે ને. ઉપાસના માર્ગી ભક્તિ એટલે તાંત્રિક દીક્ષા પૂર્વક, એટલે પંચરાત્રમાં જે દીક્ષાની પ્રણાલી સમજાવી એ, જેમ આપણે ત્યાં બ્રહ્મસંબંધ દીક્ષા છે ને, એમ તંત્રશાસ્ત્રની અંદર પણ એની ઉપાસના માર્ગી દીક્ષાનો પ્રકાર છે. તો ઉપાસના માર્ગીય તાંત્રિક દીક્ષા પૂર્વક વિહિતત્વેન, એટલે જે વિહિત ભક્તિ છે બતાવી એમ કરો એમ, તો એ વિહિત છે. હા, સાક્ષાત મોક્ષ સાધનત્વેન ક્રિયમાણા, એટલે સાક્ષાત મોક્ષના સાધન રૂપે કરવામાં આવતી ભક્તિ જે છે એ ઉપાસના માર્ગી છે. તો એને સમજો અહીંયા કે વૈદિક તાંત્રિક ઉપાસના જે માર્ગ છે, અને તેમાં જે દેવી જીવો મુગ્ધ થઈ ગયા છે, આવા વૈદિક તાંત્રિક માર્ગમાં એ લોકોને મોહ શું થયો છે કે આ ભક્તિ માર્ગ છે એવું માની બેઠા. કારણ કે દેખાય એવું ને થોડુંક, એટલે એવું લાગે કે જો આ ભક્તિ માર્ગ છે ને, આ પોતે જે ભક્તિ કરી રહ્યા છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે એમાં પણ વંદન આવે છે, શ્રવણ કીર્તન આવે છે. તો વૈદિક તાંત્રિક દીક્ષા ઉપાસના વગેરે જે માર્ગો છે એની અંદર પણ આવું જોવા મળે. તો ભ્રાંતિ થઈ જાય ને કે જો આપણે જેવું જ છે, પણ એ નથી ભાઈ. સમજો, ઘણા લોકોને એવું લાગે કે જો આ સેવા તો કરે છે, ઉપાસના માર્ગ એવી કરે છે, કર્મ માર્ગની અંદર વંદન આવે. એની વિવેચના આપણે ગયા વખતે કરી ગયા કે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાંતિ સદ્યો વંદે તમચ્યુત. કે કાંઈ ન્યૂનતા રહી ગઈ હોય તો કર્મ માર્ગની અંદર જે કાંઈ બી યજ્ઞ આગાદી કરવામાં, તો છેલ્લે અચ્યુત ભગવાનને વંદન કરી દેવામાં આવે તો બધું એનું સંપન્ન થઈ જાય. તો આપણને લાગે કે જો વંદન તો આય કરે, પણ ભાઈ વંદન છે એ કર્મ માર્ગી વંદન છે, એ ભક્તિ માર્ગી નથી. પુષ્ટિ ભક્તિ માર્ગી વંદન નથી. સમજમાં આવે ને? એટલે વંદન દેખાય છે એટલે કંઈ એ પુષ્ટિ માર્ગી જ વંદન હોય એવું જરૂરી નથી. એમ એવું ન માની લેતા. કોઈ ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, મુખ્ય ભીતરિયાઈ કરે તો એ પુષ્ટિ માર્ગી સેવા છે. તો આપણા કરતાં વધારે કરતા હશે ને જાણતા હશે. સમજાઈશ ને? એવી હિંડોળા ને એવી ફૂલ મંડલી ને બધું કરતા હશે, પણ એ ભક્તિ કહેવાય? ભક્તિ ન કહેવાય. એ તો ધંધો કરી રહ્યા છે. ભક્તિ ધંધો હોઈ શકે. આપણને લાગે કે ઓહો એટલા બધા પ્રણામ કરે, નમન કરે ઠાકોરજીને, આપણને લાગે કે ઓહો આને તો ભક્તિનો કોઈ ભંભૂકો ફૂટી ગયો. ભંભૂકો થોડો ફૂટી હોય તો એનું પેટ લાગ્યું છે, બિચારા ધંધો કરે છે, આજીવિકા. સમજમાં આવે ને? જે ગુસાઈજીએ ત્યાં કહ્યું કે કૃષિવલ્લોકે, તો ભક્તિ કઈ એના પોઝ જે આ ઉપરનો એના બોડીનો જે છે એનાથી કઈ ભક્તિ થોડી ડિસાઈડ થાય. વંદન કરતા હોય કે કીર્તન કરતા હોય, ધંધોય હોઈ શકે. એટલે ગુસાઈજીએ કહ્યું કૃષિવલ્લોકે છે ને, પાપ કૃત્ય નિષિદ્ધ વૃત્યર્થ ક્રિયમાણા કૃષિવલ્લોકે લૌકિક. જેમ ખેતીવાડીની જેમ એ જે લોકો છે એ ભક્તિનો ધંધો કરે છે, આજીવિકાનું સાધન બનાવીને બેઠા છે, એ તો પાપ કૃત્ય છે. તો ગંગાજલને તમે મલ પ્રક્ષાલન માટે વાપરો એવું પાપ કૃત્ય છે. સમજાણું ને? એટલે બધી ભક્તિ ન હોય ભાઈ. સરખા એમાં વંદન દેખાતું હોય કે શ્રવણાદિ દેખાતા હોય કે ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય એ દેખાતું હોય તો એ ભક્તિ ન કહેવાય. પ્રદર્શન માટે કરતા હોય હવેલીવાળા તો એ ભક્તિ થોડી બની જાય. ગામને દેખાડીને પૈસા કમાવા માટે કરતા હોય તો એ ભક્તિ થોડી થાય. એટલે આ વાત અહીંયા સમજાવે છે વલ્લભજી. જુઓ કે ભાઈ વૈદિક તાંત્રિક ઉપાસના આદિ માર્ગ જે છે અને એમાં જે મુગ્ધ બનેલા છે, આવા વૈદિક તાંત્રિક માર્ગમાં એને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે આ ભક્તિ છે. તો આ ભક્તિ માર્ગ છે એવો એને મોહ થઈ ગયો છે. એનું નિવારણ શ્રી મહાપ્રભુજી કરે છે ને. અતએવ ભક્તિ માર્ગે ઇતિ તેસામ યો મોહ.
તસ્ય ગીતા ભાગવતાર્થ નિરૂપણેન તેષા વિભૂતિ પરત્વ નિરૂપણેન ચ નિવારક. એટલે શ્રી મહાપ્રભુજી આવો જેને મોહ થઈ ગયો છે ઉપાસના માર્ગ, પછી પૂજા માર્ગ, જ્ઞાન, યોગ, કર્મ ઇત્યાદિ માર્ગની અંદર એવો મોહ થઈ ગયો કે આ ભક્તિ માર્ગ છે, તો એવા જે મોહને શ્રી મહાપ્રભુજી નિવારણ કરે છે. અને મહાપ્રભુજી એને શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત વગેરેથી એ ઉપાસના માર્ગો જે છે એ વિભૂતિ પરક છે એવું નિરૂપણ કરીને એનો મોહ દૂર કરે છે. સમજાણો ને? વિભૂતિ પરત્વ નિરૂપણેન ચ નિવારક. સમજાય છે? એટલે ઉપાસના માર્ગોની અંદર જે પૂજન ઇત્યાદિ કરવામાં આવે છે ત્યાં વિભૂતિ પરક છે. સમજાણું? ત્યાં પૂર્ણ પુરુષોત્તમત્વેન ભજન નથી હો, ત્યાં વિભૂતિ પરક છે ને ત્યાંનું ભજન પણ એવું પુષ્ટિમાર્ગી જેવું ભજન નથી. ત્યાં કોઈ મોક્ષની કામનાથી કરવામાં આવી રહ્યું છે કે કોઈ બ્રહ્મલોક ઇત્યાદિની પ્રાપ્તિ માટે ઉપાસના વગેરે કરવામાં આવે છે, પૂજા વગેરે કરવામાં આવે છે, તો એ બધું વિભૂતિ પરક છે. અને ત્યાં જે સેવ્ય છે એટલે જ્યાં ઉપાસની છે, સેવ્ય નહીં પણ ઉપાસની કે જે પૂજની એ વિભૂતિ છે, ભગવાનની કોઈ વિભૂતિ છે. અને વિભૂતિનું ભજન છે આપણે ત્યાં અન્યાશ્રી છે. આપણે ત્યાં મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં કૃષ્ણ એવ ગતિર્મમ એવ શબ્દેન અન્ય વિભૂતિ અંશ, કલા, વ્યૂહ, વ્યાવર્તનીય બધાનું કેન્સલ કરે છે. અંશ હોય, કલા હોય, વ્યૂહ હોય, કોઈનું ભજન નહીં. કૃષ્ણ એવ, કૃષ્ણ જ, કૃષ્ણ સિવાય નહીં. તો એવ શબ્દથી બીજા બધાને ત્યાં કેન્સલ કર્યા છે. વિભૂતિ હોય કે અંશ હોય, કલા હોય, આવેશ હોય કે વ્યૂહ હોય, બધાને ત્યાંથી વ્યાવર્તન કર્યું છે એવ શબ્દેન. અને જ્યારે ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ, લૌકિક વસ્તુ મેળવવાની કામનાથી કોઈ ભજન કરે ત્યારે એના ઠાકોરજી છે પૂર્ણ પુરુષોત્તમ હોવા જરૂરી નથી, પછી વિભૂતિ પરક બની જશે. કારણ કે કામનાથી તમે શરૂ કર્યું, કામનાની ગંધ આવી એટલે પુરુષોત્તમ ત્યાંથી ભાગી જાય. સમજાય છે? કામનાની જરી પણ ગંધ આવી ભક્તિમાં એટલે પુરુષોત્તમ ન રહે પછી ત્યાં. કારણ કે કામનાને પૂર્ણ કરવા માટે પુરુષોત્તમને આવવાની જરૂર નથી, વિભૂતિથી નહીં કામ પતાવી દે છે, તો પછી શા માટે આવે? એટલે કોઈ લોકાર્થિતાથી ભજન કરે છે તો એનું જે સેવ્ય સ્વરૂપ છે પછી એ વિભૂતિ બની જાય છે. પૂર્ણ પુરુષોત્તમ ત્યાં પછી નથી. કેમ કે વૈદિક મંત્ર ઉપાસ અને વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તે શું સમેસ્તુ સર્વસ્વ. સમજાય ને? એટલે આવા કોઈ સાધનોથી પૃષ્ઠ નથી, એને નો ટસ્ડ, એનો સ્પર્શ કરી શકાય નહીં. એનો મતલબ એવો નથી કે આપણા માર્ગમાં પૂજન નથી કે આપણા માર્ગમાં અર્ચન નથી. આપણા માર્ગમાં અર્ચન છે. ઠાકોરજીને માલા ધરાવો, મહાત્મી જ્ઞાનપૂર્વકના જે બી ઉપચાર કરો તો એ અર્ચન ભક્તિ છે. પણ એ અર્ચન ભક્તિ છે પુરુષોત્તમ પરત્વે છે. સમજાય ને? પણ એ જ અર્ચનને તમે જ્યારે એમ માનો કે અર્ચન કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે તો ન થાય. સમજાય ને? પણ આપણા ભક્તિ માર્ગની અંદર ભક્તિના અંગરૂપે અર્ચનય છે, પૂજનય છે. સમજાય ને? મંત્રોથી સ્તુતિય છે. પણ કોઈ એમ કે મંત્ર ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાથી અમે પુરુષોત્તમને મેળવી લઈએ તો ગુસાઈજી એમ કહે છે કે ન મળે. સમજાય ને વાત? એમ તો આપણે ભક્તિનો જો અહંકાર રાખીને ભક્તિ કરતા હોય તો ભક્તિથી ન મળે. તમે એમ કહો કે અમે ભક્તિથી પુરુષોત્તમને વશ કરી લે, અમારા સાધના બલથી, સાધન બલથી પુરુષોત્તમને અમે વશ કરી લે, તો શું વશ થઈ જાય પુરુષોત્તમ? પુરુષોત્તમ તમારા સાધન બલથી વશ જ ન થાય. એટલે તો ભગવાને કીધું કે ના હમ વેદેર ન તપસા ન દાને ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટવામ અસીમામ યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરંતપ.
નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તે ન લભ્યય તસ્ય આત્મા વિવૃણુતે તનુ સ્વામ. સમજાણું ને? કોઈ સાધનથી પ્રાપ્ત નથી, અનન્ય ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. તો એટલે આ બધા સાધનો તો કેન્સલ થઈ ગયા ને, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચના, વિધિ. તો એનો મતલબ પુષ્ટિ માર્ગમાં તો આવું દેખાય છે, અર્ચન તો દેખાય છે, ચલો પૂજન દેખાય છે, આપણે ત્યાં પૂજન આવે, અર્ચન આવે, બધું આવે. તો પણ ભાઈ એ જે બી પૂજન કે અર્ચન છે એ ભક્તિ માર્ગના અંતર્ગત આવતું પૂજન અને અર્ચન છે. સમજાય ને? એનાથી આપણે એવો અહંકાર રાખીએ કે અમે પૂજન ને અર્ચન કરીને પુરુષોત્તમને મેળવી લેશું, તો ન મળે. એ તો ભક્તિથી નહીં ન મળે. ભક્તિથી કોઈ એમ કે અમે ભક્તિ કરીને અમે અમારા સાધન બલથી પુરુષોત્તમને પ્રાપ્ત કરી લેશું, તો સાધન બલથી પ્રાપ્ત કરવા જાવ તો પુરુષોત્તમ ગુડ બાય કરીને ભાગી જાય. સમજાય છે ને વાત? સાધન બલથી ન મળે, એ મહાપ્રભુજીના કૃપા બલથી મળે, એ ઠાકોરજી પોતાના કૃપા બલથી મળે. એટલે દૈન્ય તત્તોષ કારણમ ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. એ આપણી કોઈ સાધન સંપત્તિથી કે કોઈ સાધન બલથી પ્રાપ્ત ન થાય. ગોપીજનોએ ન થયા તો આપણને ક્યાંથી થાય? ગોપીજનોએ ઘણું સાધન કર્યું. ઠાકોરજી જ્યારે તિરોહિત થયા, તામસ પ્રકરણની અંદર આવે તો ઘણી બધી એને સાધનો કર્યા. ઠાકોરજીની લીલાની ચેષ્ટા કરી, ઠાકોરજીને શોધ્યા, બધું જ કર્યું, તોય ઠાકોરજી તો પ્રગટ ન થયા. એટલે મહાપ્રભુજી કહે છે કે જીવના સાધનોથી ન મળે, જીવકૃતિ સાધનોથી ભગવાન ન મળે. કેવી રીતના મળે? ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. પછી જ્યારે એવું દૈન્ય પ્રગટ થયું ગોપીજનોને, પછી યમુનાજીના તટ ઉપર કે અહીંયા જ પ્રભુ મળ્યા હતા, અને ત્યાં રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબરધર સ્રગ્વી સાક્ષાત મન્મથ. એટલે ત્યાં એને એવું દૈન્ય આવ્યું અને રૂરુદુ સુસ્વરે રડ્યા. સમજો કે આપણા સાધનથી હવે પ્રભુ મળશે નહીં. અને આવો નિસાધન ભાવ જ્યારે હૃદયમાં એવો પ્રગટ થયો, ત્યારે તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ એવા ભગવાન ત્યાં પ્રગટ થયા, એમ સાક્ષાત મન્મથ. તો એ રહસ્ય અહીંયા સમજો કે આપણા સાધનથી એ પ્રાપ્તવ્ય નથી, એ અનુગ્રહિક લભ્ય છે. અનુગ્રહિક લભ્ય જે ભક્તિ છે એનાથી પ્રાપ્ત થાય છે. એટલે ગયા વખતે આપણે પ્રસંગ જોયો હતો કે ભાઈ ભક્તિનો જો અહંકાર હોય તો ઠાકોરજીનું પ્રસન્ન ન થાય. ગોવિંદાસ ભલ્લાનો પ્રસંગ છે કે ભાઈ ભક્તિ ઘણી કરે પણ અહંકારથી કરતા હોય તોય ઠાકોરજી છે ભક્તિથી લભ્ય નથી. એમ તો એ ભક્તિ જે છે ને દૈન્યવાળી ભક્તિ, ભગવાનના અનુગ્રહ ઉપર રિલાય વાળી ભક્તિ, અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ, એવી ભક્તિ જો હોય તો પ્રભુ પ્રસન્ન થાય છે. ખેર, ચલો આગળ વધીએ કે તસ્ય શ્રી ભગવદ્ ગીતા ભાગવતાર્થ નિરૂપણેન તેસામ વિભૂતિ પરત્વ નિરૂપણેન ચ નિવારક. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી ભાગવતાર્થ પ્રકરણ વગેરે જે મહાપ્રભુજીએ ગ્રંથો સમજાવ્યા છે, અને તે ઉપાસના આદિ માર્ગો વિભૂતિપરક છે એવું નિરૂપણ કરીને એના મોહને આ ગ્રંથો દ્વારા મહાપ્રભુજીએ દૂર કર્યો. સમજાય ને? આ ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ, ભાગવતાર્થ પ્રકરણ, સુબોધનીજી, શાસ્ત્રા, સર્વનિર્ણય, તો આ સમજમાં આવે. અને મહાપ્રભુજી એના દ્વારા મોહને દૂર કર્યો. અત્યારે કેવી રીતના મોહને દૂર કરે? ચલો, અત્યારે આધુનિક સમયમાં મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોના મોહને દૂર કેમ કરશે? તો એ અહીંયા કહે છે ટીકાકાર કે ગીતા ભાગવતાર્થ નિરૂપણેન તેસામ વિભૂતિ પરત્વ નિરૂપણેન ચ નિવારક. સમજાઈશ ને વાત? કે ભાઈ આ જે બીજા માર્ગો છે, ઉપાસના વગેરે માર્ગો જે છે એ વિભૂતિ પરક છે એવું શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધ, ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રોથી આપણને સમજાશે.
અને એ જો આપણે સમજીએ તો મોહ દૂર થાય અત્યારે, નહીંતર મોહ કેવી રીતના દૂર થાય અત્યારે? મહાપ્રભુજીની વાણીથી જ મોહ દૂર થશે. એવો કોઈ પણ જાતનો જે મોહ છે આપણને, એ મહાપ્રભુજીના ગ્રંથોથી દૂર થશે આધુનિક સમયમાં. બીજી રીતે કે નહીં થાય. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીનું જો આપણે અધ્યયન કરશું તો આ મોહ દૂર થશે. અને બીજા માર્ગો જે છે એમાં કઈ રીતના વિભૂતિનું, એ કઈ રીતના વિભૂતિ પરક છે, અને પુષ્ટિભક્તિ માર્ગ જે છે, પુષ્ટિભક્તિ સંપ્રદાય છે, કઈ રીતના પુરુષોત્તમ પ્રાપ્તિ પર્યવસાયી છે, આ રહસ્ય સમજાશે. એટલે તો ગુસાઈજીએ ભક્તિ અંશ ગ્રંથ લખ્યો કે ભાઈ સાચી ભક્તિ કઈ. એટલે ગયા વખતે 7 પ્રકાર જે બતાવ્યા એમાંથી સાચી ભક્તિ કઈ એ ગુસાઈજીએ સમજાવ્યું કે ભાઈ બીજી બધી છે એ નીર જેવી છે, અને પુષ્ટિ ભક્તિ છે એ ક્ષીર જેવી છે. નીર ક્ષીર વિવેક ભક્તિ હંસ, જેમાં જે હંસ છે એની અંદર નીર અને ક્ષીરનો વિવેક છે. તો બીજી બધી જે ભક્તિઓ છે એ ઉપાસના માર્ગ પરક છે, કે વિભૂતિનું એમાં પૂજન અર્ચન કરવામાં આવે છે. અને પુષ્ટિ ભક્તિ જે છે એની અંદર તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સેવા સર્વેન્દ્રિયોથી કરવામાં આવે છે. મહાપ્રભુજીએ જે રીતના 16 ગ્રંથમાં આજ્ઞા કરી એ રીતના. તો એ અત્યારે આપણને સમજમાં કેવી રીતના આવશે? અને એ સમજમાં આવે તો મોહ દૂર થાય ને. તો એ મહાપ્રભુજીના ગ્રંથો સમજીએ તો એ સમજમાં આવે એ ભક્તિનું સ્વરૂપ, એ પુરુષોત્તમનું સ્વરૂપ. તો આપણને અન્ય માર્ગનો જે મોહ થઈ ગયો એ નિવારણ થાય. નહીતર તો જિંદગી આખી ન થાય. એવું વલ્લભજી કહે છે. જુઓ, સમજાય ને? યથા તે પુનઃ મુગ્ધા ન ભવંતી તેપી વચન માત્રેણેવ કેવલમ નિવૃત્તા ન ભવંતી કિંતુ તન્માર્ગ ભક્તિ માર્ગ વૈલક્ષણ્યા અનુભવાદ અપી તથા ભવંતી ઇતિ અનુભૂતિ કર્તૃત્વ આહુ ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યા અનુભૂતિકૃત. કેટલી સુંદર વાત કરે છે જુઓ વલ્લભજી. અને ફરી આવો પાછો આવા માર્ગમાં મુગ્ધ ન થઈ જાય. સમજો, મોહ દૂર થઈ ગયા પછી પણ એવો જો દુસ્સંગ વગેરેના કારણે ફરી પાછો એ બીજા માર્ગની અંદર મુગ્ધ થઈ જાય તો? એટલે ટીકાકાર એમ કહે છે, જો પુનઃ મુગ્ધા ન ભવંતી, ફરી પાછો એ ઉપાસના વગેરે માર્ગોની અંદર મુગ્ધ ન થઈ જાય, તેથી તેમને વચન માત્રથી જ નિવારણ નથી કરતા. જુઓ, તે અપી વચન માત્રેણેવ કેવલમ નિવૃત્તા ન ભવંતી, કેવલ વચન માત્રથી જ એને નિવૃત્ત નથી કરતા, પરંતુ એને અનુભવ પણ કરાવે છે. સમજો, કેવલ વચન માત્રથી જ એને નિવૃત્ત નથી કરતા, પરંતુ અનુભવ પણ કરાવે છે કે જુઓ ભક્તિ માર્ગ સર્વમાર્ગથી વૈલક્ષણ્ય છે કે નહીં, એવી અનુભૂતિ પણ કરાવે છે. એમ એવી ફિલિંગ એના હૃદયમાં જગાવે છે. સમજાણું ને? એક વખત તમે ભક્તિ કરીને જુઓ, એવી અનુભૂતિ કરાવીને આપણને ઉપાસના વગેરે માર્ગોમાં થયેલા મોહને દૂર કરે છે. અને ભક્તિ માર્ગની બધા માર્ગ કરતા વિલક્ષણતા આચાર્ય ચરણો આપણને સમજાવે છે કે જુઓ, અનુભવ કરીને જુઓ. હું કહું છું એમાંથી તમને હજી કદાચ માન્યમાં નહીં આવે, પણ તમે ભક્તિ માર્ગને જીવીને જુઓ, સર્વેન્દ્રિયોથી ભગવાનની સેવા કરીને જુઓ, પછી તમને ખબર પડશે કે ભક્તિ માર્ગ બધા માર્ગ કરતા વિલક્ષણ છે કે નહીં. એવું ગોપેશ વલ્લભજી કહે છે. સમજાઈશ ને? કે એ જે ઉપાસના વગેરે માર્ગોની અંદર મુગ્ધ થયા, એ મુગ્ધ ફરીથી ન થઈ જાય. ચાલો એકવાર તો એના મોહને દૂર કર્યો, પણ ફરીથી ક્યાંક એવું મુગ્ધ થઈ ગયો તો, એટલે એવો ફરીથી પાછો મુગ્ધ ન થાય એટલે ભક્તિ માર્ગનો અનુભવ એને કરાવે છે. એમ કે જુઓ, એક વખત ભક્તિ માર્ગનો અનુભવ કરીને જુઓ, તમે ફીલ કરીને જુઓ, પછી તમને એ જ્ઞાન થશે કે ભક્તિ માર્ગ કેટલો દિવ્ય છે, કેટલો ભક્તિ માર્ગે સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત, બધા માર્ગો કરતાં એની ઉત્તમતાની અનુભૂતિ તમને થશે. એવી ફિલિંગ મહાપ્રભુજી કરાવે છે. એ ભક્તિ માર્ગની વિલક્ષણતાનો અનુભવ મહાપ્રભુજી આપણને કરાવે છે. તો જ થાય ને, તો જ આપણને ઉપાસના માર્ગમાં ફરીથી મોહ ન થાય ને, નહીતર તો પાછો મોહ થઈ જાય. એમ કહે છે જુઓ કે પુનઃ મુગ્ધા ન ભવંતી તેપી વચન માત્રેણેવ કેવલમ નિવૃત્તા ન ભવંતી. કેવલ વચન માત્રથી જ નિવૃત્ત નથી કરતા હો, પણ
તન્માર્ગ ભક્તિ માર્ગ વૈલક્ષણ્ય અનુભવાદ અપી તથા ભવંતી ઇતિ અનુભૂતિ કર્તૃત્વમાં આહુ. એવી અનુભૂતિ પણ મહાપ્રભુજી કરાવે છે ને એ જણાવવાને માટે આગળનું નામ આવે છે ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ભક્તિ માર્ગ છે ઉપાસના વગેરે જે માર્ગો છે એનાથી એની વિલક્ષણતા છે અને એ વિલક્ષણતા 3 પ્રકારની છે. વલ્લભજી એને 3 પ્રકારે સમજાવે. જુઓ, ભક્તિ માર્ગે સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત ઇતિ ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગે ઉપાસનાદિ માર્ગેભ્યો યદ વૈલક્ષણ્યમ સ્વરૂપતઃ ફલતઃ સાધનતઃ ચ. એટલે સ્વરૂપથી નહીં ભક્તિ માર્ગ છે ઉપાસના માર્ગથી વિલક્ષણ છે, ફલથી પણ ભક્તિ માર્ગ જે છે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ ઉપાસના માર્ગથી વિલક્ષણ છે, અને સાધનતઃ અને સાધનથી પણ ભક્તિ માર્ગ છે પુષ્ટિ ભક્તિ માર્ગ છે ઉપાસના આદિ માર્ગોથી વિલક્ષણ છે. 3 રીતે સમજાવે છે. વૈલક્ષણ્યો સ્વરૂપથી, ફલથી અને સાધનથી. સમજો કેટલી સુંદર વાત વલ્લભજી સમજાવે છે. ભક્તિ માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ છે તે ઉપાસનાદિ સર્વ માર્ગેભ્યો, કેવલ ઉપાસના જ નહીં પણ બધા જ જેટલા બી માર્ગો છે એને પણ અહીંયા ક્લબ કરીને સમજી લ્યો તમે. તો ઉપાસનાદિ સર્વ માર્ગેભ્યો યદ વૈલક્ષણ્યમ સ્વરૂપતઃ વૈલક્ષણ્યમ ફલતઃ વૈલક્ષણ્યમ અને સાધનતઃ વૈલક્ષણ્યમ. કઈ રીતના એને એક્સપ્લેન કરે છે 1 by 1. સ્વરૂપમ નિસાધન અંગીકાર. સ્વરૂપતઃ વિલક્ષણતા જુઓ તમે કે સ્વરૂપતઃ વિલક્ષણતા એ છે કે નિસાધનનો પણ ભગવાન અંગીકાર કરે છે. કે કોઈ સાધન કરવા સક્ષમ ન હોય એવાને પણ ઠાકોરજી છે અંગીકાર કરે છે. મહાપ્રભુજી એને ફલદાન કરે છે એમ મહાપ્રભુજીની કાનીથી એમ. તો સ્વરૂપતઃ વિલક્ષણતા એ છે કે નિસાધન જનોદ્ધાર, નિસાધન જનોનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે એમ. અને બીજા માર્ગો તમે જો ઉપાસના, જ્ઞાન, પછી કર્મ, યોગ, આ બધા માર્ગોમાં સાધનની પૂરી ડિમાન્ડ. થોડું બી આડું ઉડું કરો તો ફલ ન મળે. જ્ઞાન માર્ગમાં થોડું બી તમે કાંઈ અવડું ચાલ્યા તો યાત્રા રોકાઈ જાય, નીચે પતન થઈ જાય, અધઃ પતનથી સીધા નીચે પડે. કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, સાંખ્ય માર્ગ, યોગ માર્ગ, આ બધા માર્ગો એવા છે કે એમાં પૂરું સાધન કમ્પ્લીટ એટલી ડિમાન્ડ છે. અને આ માર્ગની વિલક્ષણતા શું જુઓ, સ્વરૂપથી વિલક્ષણતા કેવી કે નિસાધન હોય તો પણ એને ભગવાન એનો ઉદ્ધાર કરે છે એમ. કે સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. કાંઈ સાધન કરવા સક્ષમ નથી. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત, બધી બાજુથી પરાધીન છું. પાપ પીનસ્ય દીનસ્ય, પાછો પાપી ઓર છું. બોલો, પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. કૃષ્ણ એનો ઉદ્ધાર કરવા હજી સમર્થ છે. સમજાઈશ ને? સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી. બધા માર્ગો નષ્ટ થઈ ગયા હોય તો થઈ ગયા, કૃષ્ણ એવ ગતિર્મો. કૃષ્ણ હજી એનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે અને છે જ. પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજે. અને ભાગવતજીમાં પણ આવે કે નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. જે નિસાધન ભક્તો હતા, વ્રજ ભક્તો, એના ઉદ્ધાર માટે ભગવાન ગોકુલમાં પ્રગટ થયા. નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. કેવા નિસાધન હતા? અહન્યા પૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. અહન્યા પૃતમ નિશિશયાનમ, દિવસે કામમાં વ્યસ્ત અને રાત્રે ઊંઘમાં ઘસઘસાટ ઊંઘી જતા. તો આવા જે સાવ નિસાધન, એને કંઈ ખબર જ નથી પડતી, એને કેવી રીતના ભાઈ ભગવાન મળી ગયા? અહન્યા પૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ, આખો દિવસ અતિશ્રમના કારણે એ રાત્રિના સૂઈ જતા અને દિવસે કામમાં વ્યસ્ત થઈ જતા. અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ, ભગવાન
ત્યાં વ્રજમાં વૈકુંઠ લઈ આવશે. તો આવા નિસાધન જે ભક્તો છે એને પણ ભગવાને ફલદાન કરેલું છે. સમજો, હરણ છે તો હરણે શું સાધન કર્યું? હરણ નહીં ફલદાન કર્યું. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્યેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આ કર્ણ વેણુ રણિતમ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોક. જેટલા બી વ્રજના હતા પશુ પક્ષી વૃક્ષ લતા બધાને ફલદાન કર્યું. એને શું સાધન કર્યું? એ મૂઢ નાગા. હવે નાગ લોકો જે છે એ તો સાવ મૂઢ ને તામસ છે, એને ફલદાન થયું. સમજાઈશ ને? તે નાધિત શ્રુતિ ગણા તે નવ પાસિત મહત્તમા કેવલ એની ભાવે ને ગોપ્યો ગાવો ખગા મૃગા એને મૂઢધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. ગાયો ગોપો વૃક્ષ પશુ પક્ષી લતા હરણ નદી બધાને ફલદાન ભગવાને કર્યું. જો આ ઉપાસના માર્ગમાં ન મળે, ઉપાસનાદિ માર્ગની અંદર બધાને ફલ ન મળે. એટલે સ્વરૂપથી વિલક્ષણતા છે ભક્તિ માર્ગની કે નિસાધન. જુઓ, સ્વરૂપમ નિસાધન અંગીકાર. જે સાવ નિસાધન છે, કંઈ કરવા સમર્થ નથી, એનો પણ ભગવાન અંગીકાર કર્યો. એને ત્યાં પ્રગટ થયા વ્રજમાં. ક્યાંય પ્રગટ ન થયા, વ્રજમાં પ્રગટ થયા, જે સાવ નિસાધન હતા. સમજો, હમણાં સુબોધનીજીમાં આવ્યું ને કે આ ગોપો છે બળદ ભેગા રહી રહીને એની બુદ્ધિ બળદ જેવી થઈ ગઈ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે આ ગોપો છે ને એ બળદિયા ભેગા રહી રહીને બળદ જેવા થઈ ગયા. એવા સાવ નિસાધન. નિસાધન નહીં, સાવ બળદ. એને ઉદ્ધાર ઠાકોરજીએ કર્યો. સમજેશ ને વાત? એટલે ભગવાનની સાથે ક્રીડા નહોતા કરતા, એ સ્વતંત્ર ક્રીડા કરતા હતા. છે ને? તો આટલા નિસાધનનો ભગવાને ઉદ્ધાર કર્યો. ચાલો એની વાત જવા દો. જળ ચેતન સાવ સ્થાવર, જેને વૃક્ષ પશુ પક્ષી, ચાલો એ તો ચેતન છે પશુ પક્ષી, પણ નદી વૃક્ષ લતા આ બધાનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો. એ વાત અહીં કહે છે કે નિસાધન અંગીકાર, સાવ નિસાધન છે એનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. એમ તો પછી આપણે જો પ્રભુની શરણાગતિ કરીએ, પ્રભુની અનન્યતાથી ભક્તિ કરીએ, તો ભગવાન એને નિસાધન ફલાત્મા છે તો એને ફલદાન કરે. એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું જ શું એમ. એટલે નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. શ્રી મહાપ્રભુજીનું પણ શ્રી વલ્લભ શરણાષ્ટક ગ્રંથ છે હરિરાયજીનો, એમાં એમ કહે છે કે નિસાધન જનોદ્ધાર. જેમ ભગવાન નિસાધન ફલાત્મા છે, મહાપ્રભુજી પણ નિસાધન જનોદ્ધાર કરણયો પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ સ્વામિની ભાવ સંયુક્તમ ભગવદ ભાવ ભાવિત અત્ય અલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ મમ. એમાં હરિરાયજી કહે છે કે ભાઈ નિસાધનના ફલરૂપ છે મહાપ્રભુજી છે. નિસાધન જનોદ્ધાર, નિસાધનના જનોનો પણ ઉદ્ધાર કરે છે. તો આ રીતના સ્વરૂપથી પણ ભક્તિ માર્ગની વિલક્ષણતા અહીંયા વલ્લભજી બતાવી છે. સમજમાં આવી? સ્વરૂપતઃ વિલક્ષણતા શું છે? નિસાધન અંગીકાર, નિસાધન જનોનો આપ અંગીકાર કરે છે. આપણે શું સાધન કર્યું? કાંઈ નથી કર્યું. સંસારમાં પડ્યા હતા, તોય મહાપ્રભુજીએ હાથ પકડ્યો, ઠાકોરજીએ હાથ પકડ્યો, ઠાકોરજીએ આશ્રયનું દાન કર્યું, ઠાકોરજીએ આપણને સેવાનું દાન કર્યું મહાપ્રભુજીની કાનીથી. આપણે કાંઈ સાધન થોડા કર્યા હતા કે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભી નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ પ્રજાયત. કઈ સાધન એવા કર્યા કે હજારો જન્મથી તપ ને યોગ ને સાધના કરી હોય? જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભી, પછી નરાણામ ક્ષીણ પાપાનામ, પછી પાપ ક્ષીણ થયા, પછી ભક્તિ થઈ હોય. એવું થોડી છે. આપણે એમને રખડતા હતા આની જેમ બળદિયા, જેમ ગોપુને બળદિયા છે એમ આપણે એવા જ બળદિયા હતા. સંસારની અંદર બળદિયા હતા આપણે. સંસારનો ભાર વહતા હતા, ધોતા હતા એને. સમજાઈશ ને? આપણે એ કઈ બળદિયાથી ઓછા ન થઈ. આપણે ગોપુના એંગલથી કીધું તો આપણને એવું લાગે કહો, પણ આપણે તો એનાથી નહીં, આપણે સાવ નીચેના છીએ.
બળદિયા. તો સ્વરૂપતઃ આ ફલ છે. સ્વરૂપતઃ વિલક્ષણતા છે. સ્વરૂપતઃ વિલક્ષણતા આપણે જોઈ કે નિસાધન અંગીકાર. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર નિસાધન જનો છે એનો પણ અંગીકાર છે. એને પણ ભગવત પ્રાપ્તિ થાય છે. બીજા બધા માર્ગો છે એની અંદર સાધનની પૂરી ડિમાન્ડ છે. એમાં થોડું પણ તમે સાધન ઓછું કરો તો ફલ પ્રાપ્તિ ન થાય. એમ જેમ મહાપ્રભુજી કીધું કે કિનારાથી હાથ એક છેટો રહે તોય ડૂબી જાય, હાથ એક દૂર રહે તો એનો ડૂબવાનો વારો. સાધન પરફેક્ટ જોઈએ. એમ ત્યાં તમે એમ કહો કે ચાલો આ હવે ચાલશે એટલું ભાવના કરી લ્યો, એવું ન ચાલે ત્યાં. એટલે નિસાધન જે ભક્તિ માર્ગ છે એનો અંગીકાર, નિસાધન ભક્તોનો પણ અહીંયા અંગીકાર છે. એને પણ ભગવત પ્રાપ્તિ થાય છે. આ વિલક્ષણતા છે બીજા બધા માર્ગો કરતા. સમજાણું ને? હવે આવે છે ફલતઃ. તો ફલમ ભજનાનંદાનુભવ. અહીંયા ફલ જે છે તો ભજનાનંદાનુભવ છે ભાઈ. જે ભજનાનંદાનુભવ છે મુક્તિરૂપી ફલથી અધિક છે. એટલે ફલથી વિલક્ષણતા છે. ને ઉપાસના આદિ માર્ગોમાં શું ફલ થશે? બ્રહ્મલોક ઇત્યાદિ ફલ થશે. બહુમાં બહુ વધારે નિષ્કામ ભાવથી પૂજન અર્ચન ઇત્યાદિ કર્યું હોય તો મોક્ષ સુધી ફલ થશે. પણ ભગવાનનો સ્વરૂપાનંદ તો સ્વપ્ન નહીં વ્યવહાર. મુક્તિ માર્ગીને આવે ને, કર્મ માર્ગી ઉપાસના માર્ગીને સ્વપ્ન નહીં વ્યવહાર. એને તો આ સ્વપ્નમાં વ્યવહાર નથી પુરુષોત્તમનો કે ભજનાનંદનો કે સ્વરૂપાનંદનો. સમજો? તો ફલમ ભજનાનંદાનુભવ. ભક્તિ માર્ગ જે છે, પુષ્ટિ ભક્તિ માર્ગ છે, એની અંદર ફલથી વિલક્ષણતા કઈ રીતના છે ઉપાસના આદિ માર્ગોથી? તો કહે છે કે ભજનાનંદાનુભવ. અહીંયા તો મુક્તિથી પણ અધિક ભગવાનનો ભજનાનંદાનુભવ સર્વેન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે, જે મુક્તિથી પણ અધિક છે. મુક્તિથી પણ અધિક ભજનાનંદનો અનુભવ જ્યાં સર્વેન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે એ પુષ્ટિ માર્ગમાં ફલ છે. સમજાણું ને? તો આવો ભજનાનંદાનુભવ છે કોઈ માર્ગમાં પ્રાપ્તવ્ય નથી. જે ભક્તિ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ પ્રાપ્તવ્ય છે મહાપ્રભુજીની કાનીથી. સમજાણું ને? આ વિલક્ષણતા છે. જુઓ, બીજા બધા માર્ગો કરતા ભક્તિ માર્ગની વિલક્ષણતા છે. સ્વરૂપથી વિલક્ષણતા, ફલથી વિલક્ષણતા, અને હવે આવે છે સાધનથી વિલક્ષણતા. તો સાધનથી શું વિલક્ષણતા છે ભાઈ? સાધનમ પ્રેમ એવ. સમજો, અહીંયા સાધન શું છે? ભગવાનમાં સ્નેહ, ભગવાનમાં ભક્તિ. સાધન પ્રેમ સેવા. અહીંયા કોઈ વિવિધ સાધન નથી. આ વિલક્ષણતા છે. અહીંયા કોઈ વિભૂતિ સાધન, એટલે સાધન માર્ગ છે એમાં વિભૂતિની અર્ચના કરવામાં આવે છે, ઉપાસના કરવામાં આવે છે. આ ભક્તિ માર્ગ છે એ તો અનુગ્રહિક લભ્ય છે, ફલરૂપ છે, જ્યાં ભજનાનંદનું દાન કરવામાં આવે છે. એમાં તો સાધનમ પ્રેમ સેવા, ભગવાનની પ્રેમ સેવા જે છે એ અહીંયા સાધન છે. તો ભજનાનંદાનુભવનું સાધન શું? ભજનાનંદાનુભવનું સાધન પ્રેમ સેવા. પ્રેમ સેવા છે. સમજાણું ને? પ્રેમ સેવા, જે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, પ્રેમ સેવા એવ શ્રેષ્ઠ જે છે પ્રેમ સેવા જ છે. સમજમાં આવ્યું ને? તો ત્રણેય રીતે ભક્તિ માર્ગ સર્વ માર્ગે વૈલક્ષણ્યાનુભૂતિકૃત. સ્વરૂપતઃ, સાધનતઃ અને ફલતઃ. અતો મહતઃ એતસ્ય અનુભૂતિ તસ્યા કરતા. અને આવી મહાન અનુભૂતિ કરાવનારા મહાપ્રભુજી છે. કેવલ
વાણી માત્રથી કહેતા નથી હો, અનુભવ પણ કરાવે છે. આવી મહાન અનુભૂતિ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે કે ભક્તિ માર્ગ છે સ્વરૂપતઃ ફલતઃ અને સાધનતઃ સર્વ માર્ગ કરતા વિલક્ષણ છે. આવી અનુભૂતિ આચાર્ય ચરણો કરાવે છે. આવી મહાન અનુભૂતિ શ્રી મહાપ્રભુજી કરાવે છે. સમજાઈશ ને? અત તતોપી તે મોહાત નિવૃત્તા ભવંતી ઇતિ. અને આવી જ્યારે અનુભૂતિ કરાવશે ત્યારે એ બધા મોહ એના જે ઉપાસનાદિ માર્ગમાં મોહ છે એ બધા મોહ એનો દૂર થઈ જશે. તસ્ય કરતા અત તતોપી તે મોહાત નિવૃત્તા ભવંતી ઇતિ નહીં કશ્ચિત સીતામ આસ્વાદ્ય ગુડાદો પ્રવર્તતે મહાપ્રભુણામ કર્તૃત્વંતુ સ્વબલેનેવ પુષ્ટ્ય અંગીકારેણ. આ પંક્તિનું મને બહુ અનુસંધાન નથી કે બીજા જે માર્ગો છે એની અંદર એવી કંઈક કામનાઓ છે, એનાથી પ્રવૃત્તિ છે. અહીંયા તો એવી કોઈ પ્રવૃત્તિ નહીં. મહાપ્રભુજી પોતાના સ્વબલથી પુષ્ટિઆદિ અંગીકારણ ભક્તિ માર્ગમાં એનો અંગીકાર કરે છે. મહાપ્રભુજી સેલ્ફ સફિશિયન્ટ છે અને કોઈ કામના નહીં. ભાઈ પુષ્ટિ માર્ગમાં આવશો, કોઈ કામના હશે તો જાઓ, નહીં, નો એન્ટ્રી. સમજાઈશ ને? સ્વબલે નહીં અંગીકાર કરે છે. મહાપ્રભુજીની મહત્તા એ છે. મહાપ્રભુનામ કર્તૃત્વંતુ સ્વબલેનેવ પુષ્ટ્ય અંગીકારેણ. આ રીતના શ્રી લેખકાર વલ્લભજીએ કેટલી સુંદર આપણને ટીકા સમજાવી. ભક્તિ માર્ગ એ સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. પુષ્ટિમાં અંગીકાર મહાપ્રભુજીનો સ્વબલથી છે. ત્યાર પછી હવે આપણે ગોવિંદાજીના પદોનો અર્થ જોઈ જાય. ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક, એમાં શ્રી ગોવિંદાસજી કીર્તનમાં ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક પ્રભુ. શ્રી મહાપ્રભુજી કેવા છે? ઉપાસનાદિ માર્ગમાં જે મોહ પામેલા જે છે દૈવી જીવો, એના મોહને નિવારણ કરવા પ્રભુ એની સમર્થ છે. મહાપ્રભુજી એવા સમર્થ છે. પ્રગટ હોય કીને હે નિગમ પથ પરકાશ. પ્રગટ હોય કીને હે નિગમ પથ પરકાશ. એટલે કે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને નિગમ પથ, જે નિગમ પથ છે એનો પ્રકાશ કર્યો છે. નિગમ યાની વેદ. જેમ નૈહન્યો વાગધીસા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુર અગ્રતઃ પત્યુરેવ. તો શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈ અને નિગમ પથનો પ્રકાશ કર્યો છે. શિવ વિરંચી સચીપતિ દેવ કોટી તેતીસ ભયો આનંદ. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે શિવ, વિરંચી એટલે બ્રહ્માજી, સચીપતિ એટલે ઇન્દ્ર, ઇન્દ્રની પત્નીનું નામ સચી છે. સચીપતિ એટલે ઇન્દ્ર, દેવ કોટી એટલે બધા જ જે દેવતાઓ છે, કોટી દેવતાઓ છે, 33 કોટી દેવતાઓ છે, એને ભયો આનંદ, એ બધા આનંદિત થયા. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું તો દેવતાઓને આનંદ થયો. એને એમ થયો કે ભાઈ મહાપ્રભુજી પાછો વૈદિક માર્ગને પાછો એને મહાપ્રભુજી જે આચ્છાદિત થઈ ગયો છે એને પ્રગટ કરશે તો દેવતાઓને બધા યજ્ઞ કરશે તો ભાગ મળશે ને. એટલે દેવતાઓને કેવી રીતના ભાગ મળે કોઈ યજ્ઞ ન કરે તો? એટલે દેવતાઓએ આનંદિત થયા. કારણ કે મહાપ્રભુજી છે વેદની જીજીવિષા છે, વેદને જીવવું હતું એટલે મહાપ્રભુજી પ્રગટ થયા. એટલે અહીં કીધું નિગમ પથ પ્રકાશ એટલે પ્રકાશ. એમ નિગમ પથનો પ્રકાશ કર્યો. ફરીથી મહાપ્રભુજીએ એને પુનર્જીવિત કર્યો. નિગમ પથ જે મરતો હતો
જેને મહાપ્રભુજીએ પ્રગટ થઈને પુનર્જીવિત કર્યો છે. અને એને કારણે બધા દેવતાઓએ આનંદિત થયા. હવે બધા લોકો વેદમાર્ગ પ્રમાણે કંઈક ચાલશે, યજ્ઞ કરશે તો દેવતાઓને ભાગ મળે ને યજ્ઞનો. યજ્ઞ ન કરે તો કેવી રીતના એને આહુતિ મળે, નૈવેદ્ય કેવી રીતના મળે? એટલે શિવ, વિરંચી, સચીપતિ, દેવ, કોટી, 33 દેવતા છે. કોટી એટલે પ્રકાર છે ને. તૃતીય સ્કંદમાં આપણે જોયું હતું ને, 12 આદિત્યો, 8 વસુ અને કેટલા થયા? 12 આદિત્યો, 8 વસુ અને 11 રુદ્ર. થયા ને. હજી એમાં 2 એડ કરવાના છે કંઈક, એટલે 33 થઈ જાય. હા, 31 થયા ને, હજી 2 છે બાકી, કંઈક યાદ નથી. હા, અને 11 રુદ્રો. એ રીતના ત્યાં તૃતીય સ્કંદમાં ગણના કરી હતી. તો એ બધા જે દેવતાઓ છે એને આનંદ થયો. પછી શિવ, વિરંચી એટલે બ્રહ્માજી, ઇન્દ્ર અને 33 પ્રકારના દેવતાઓ. કોટી અહીંયા પ્રકાર વાંચી છે, કરોડ વાંચી નહીં હું ભાઈ. ઘણા એમ કે 33 કરોડ નહીં, કોટી 33 પ્રકાર. એમ કોટી એટલે પ્રકાર, સમજાય છે? 33 પ્રકાર આ જે ગણાવ્યા ને, 8 વસુ છે, પછી 11 રુદ્ર છે, 12 આદિત્ય છે, એ રીતના એ બધા આનંદિત થયા. કારણ કે મહાપ્રભુજી ફરીથી વેદનું પ્રકાશન કરશે અને એ બધાને એનો ભાગ મળશે. બધા યજ્ઞાદિકમાં પ્રવૃત્ત થશે. તો શિવ, વિરંચી, સચીપતિ, દેવ, કોટી, 33 ભયો આનંદ, સુર સુંદરી ચઢી વિમાન છાયો આકાશ. મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે સુર એટલે દેવતાઓ, સુંદરી એટલે એની બધી સ્ત્રીઓ, અપ્સરાગણો એ વિમાનની અંદર ચડી અને દર્શન કરવા માટે આવ્યા છે. બધી સુરસુંદરીઓ, અપ્સરાગણો, દેવોની પત્નીઓ વિમાનમાં ચડી અને છાયો આકાશ. આકાશ એનાથી ભરાઈ ગયું. કીર્તનમાં આવે ને, આયે દેવ વિમાન ચઢ. બધા દેવો વિમાનમાં ચડીને આવ્યો તો એની પત્નીઓ કે અમારે આવું છે. એને મહામહોત્સવ દરસ કરન કો, એક તે આગે બડબડ. એટલે મહામહોત્સવ થયો ને, મહાપ્રભુજી પ્રગટા તો એક સુમહાન ઉત્સવ થયો. મહામહોત્સવ દરસ કરન કો, એક તે આગે બડબડ. એક પછી એક આગળ આ ઉત્સવના દર્શન કરવા માટે આવે છે. હા, બિન ગિરિધર એને સમ કોઉ નાહી, કહો કોઉ કે છે બાતે કછું ગઢગઢ. એમાં આવે છે ને. હા, મંત્ર ને પઢ. કેટલું સુંદર કીર્તન છે. જો એમાં દેવ બધા આવ્યા તો પછી સુરસુંદરીઓ આવી દર્શન કરવા માટે. એટલે જુઓ, સુર સુંદરી ચઢી વિમાન છાયો આકાશ. બધી દેવની અપ્સરાગણો જે છે એ બધા આચાર્ય ચરણોનું પ્રાગટ્ય થયું છે તો એ બધા દર્શન કરવા આવ્યા છે. સમજાય છે ને? સુર નર મુનિ પ્રફુલ્લિત મન, સુજસ વિમલ કરત ગાન. સુર નર, સુર એટલે દેવતાઓ, નર એટલે ભૂમિ ઉપરના લોકો, મુનિઓ, એ બધા પણ પ્રફુલ્લિત થઈને પ્રફુલ્લિત મન, એ પણ એનું મનથી એકદમ આનંદિત થયા, પ્રફુલ્લિત થયા. અને સુજસ એટલે સુંદર યશ, અલૌકિક યશ. વિમલ કરત ગાન, સુજસ વિમલ કરત ગાન એટલે જે આચાર્યજીનું યશોગાન કરે છે અને એ વિમલ છે એટલે કે અલૌકિક છે. અલૌકિક યશોગાન કરે છે, સ્તુતિ કરે છે અને પુષ્પવૃષ્ટિ કરે છે ઉપરથી. દેવોનું કાર્ય એ છે ને. પછી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા તો માયાવાદી વિદુષ વૃંદ ઉપજ્યો મન ત્રાસ. માયાવાદીઓનો તો મનમાં એટલો ત્રાસ થઈ ગયો કે હવે આપણું ખંડન થઈ જશે. માયાવાદી વિદુષ વૃંદ એટલે માયાવાદી જે બધા જ્ઞાનીઓ હતા, માયાવાદના જે પંડાઓ હતા મોટા મોટા, માયાવાદી કરિન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદગત, માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાક્ય વર્તમાદ ભૂતમ.
તો એ માયાવાદી વિદુષ વૃંદ હતા, વિદુષ એટલે વિદ્વાનો, માયાવાદનો, એને ઉપજ્યો મન ત્રાસ. મનમાં એ બધા ત્રાસ પામી ગયા કે ખંડન થઈ ગયું માયાવાદનું. માયાવાદ આ કેતુલાગની માયાવાદ નિરાકરતા. કેમ ત્રાસ થયો ભાઈ? શ્રી વલ્લભ ભાનુ દરસ સબ દેવી જન કમલ ફૂલે દેખત અણુભાસ્ય. વલ્લભ ભાનુ, મહાપ્રભુજી રૂપી સૂર્ય. ગુસાઈજી કીધું વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભિશાંતર. સુરત કૃષ્ણ પ્રેમામૃત. વલ્લભ ભાનુ, મહાપ્રભુ સૂર્ય છે, સૂર્ય જેવા, સૂર્ય સમાન. તો શ્રી વલ્લભ ભાનુ દરસ, એનું દર્શન કરીને સબ દૈવી જન કમલ ફૂલે. સૂર્ય ઉગે તો શું થાય? કમળો ફૂલે. બીજું શું થાય સૂર્ય ઉગે ત્યારે? હે, શું થાય? હા, અંધકાર દૂર થાય. અંધકાર શું હતો? આ માયાવાદ. સમજો, સૂર્ય ઉગ્યો વલ્લભ ભાનુ એટલે માયાવાદ રૂપી અંધકાર બધો દૂર થઈ ગયો. અને કમળ ખીલે તો દેવી જીવોના હૃદય રૂપી કમળો ખીલી ગયા, જે માયાવાદ રૂપી અંધકારના કારણે ખીલતા નહોતા. પણ શ્રી વલ્લભ ભાનુ પ્રગટ થયા અને એનું દર્શનથી સબે દૈવી જન કમલ ફૂલે. જેમ કમળો ખીલે સૂર્યના પ્રકાશથી, એમ દૈવી જીવોના હૃદય ભક્તિ રૂપી કમળો ખીલી ગયા. ભક્તિ માર્ગાબ જે માર્તંડ પ્રગટ થયા ને, જો વલ્લભ ભાનુ પ્રગટ થયા ને, તો દૈવી જીવોના ભક્તિ રૂપી કમળો જે છે હૃદય એ ખીલી ગયા. અને દેખત અણુભાષ્ય, મહાપ્રભુજીએ જે અણુભાષ્ય ઇત્યાદિ ગ્રંથો પ્રગટ કર્યા. અણુભાષ્ય અહીંયા ઉપલક્ષણ છે, પણ મહાપ્રભુજીના જે ગ્રંથો છે એનું અવગાહન કરીને દૈવી જીવોના હૃદય કમળો પણ ખીલી ગયા. 14 વિદ્યા નિધાન ષટ ગુણ પ્રભુ પૂર્ણ કામ. શ્રી મહાપ્રભુજી કેવા છે? 14 વિદ્યાના નિધાન છે, 14 વિદ્યાના ભંડાર છે. એટલે જ આમાં આવે ને, ષટ શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ પઢે મહિના 4 મેં, ગુરુ કો અચરજ ભયો. આવા બધા શાસ્ત્રો તો 4 મહિનામાં ભણી લીધા મહાપ્રભુજી. ગુરુને આશ્ચર્ય થયું કે આ કોણ છે? હા, બધું શાસ્ત્ર એમ. તો 14 વિદ્યા નિધાન, 14 વિદ્યાના ભંડાર. ષટ ગુણ એટલે 6 ગુણ, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. 6 ગુણ સંપન્ન પ્રભુ પૂર્ણ કામ. અને નિજજનોના કામ જે મનોરથ છે એને પૂર્ણ કરવા વાળા એવા શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણો પ્રગટ થયા. ચતુઃષષ્ટિ કલા સહિત સ્વ આસ્ય. ચતુઃ એટલે 4, ષષ્ઠી એટલે 6. 4 અને 6 કેટલા થયા? 64. ચતુઃષષ્ટિ એટલે 64 કલા સહિત સ્વાસ્ય, ભગવાનનું મુખારવિંદ રૂપ. જે 64 કલા કહેવાય ને, 64 કલા શાસ્ત્રની અંદર વર્ણિત છે. ભગવાન 64 કલા પૂર્ણ. બીજા બધા જે અંશ કલા, વિભૂતિ અને અવતાર છે એમાં કોઈ 1-2 કલાઓ હોય. સાક્ષાત જે પરબ્રહ્મ છે એમાં તો 64 કલા છે. આપણે કહીએ ને 64 કલા છે. તો ચતુઃષષ્ટિ, 64 દિવસમાં શીખી ગયા હતા. હા, ભાગવતજીની અંદર આવે કે 64 કલા 64 દિવસમાં શીખી ગયા. એ 64 કલાનું વર્ણન ત્યાં કરેલું છે ભાગવતમાં. જ્યારે ઠાકોરજી સાંદીપનીને ત્યાં ભણવા પધાર્યા, ત્યાં 64 કલાઓ ભણી ગયા 64 દિવસમાં. એમાં બધી જ કલા છે. દુનિયાની અંદર જેટલી કલાઓ છે ને એ બધું ત્યાં વર્ણન છે. તો ચતુઃષષ્ટિ કલા સહિત સ્વાસ્ય એટલે 64 કલા સહિત ભગવાનનું મુખારવિંદ છે, કૃષ્ણાસ્ય છે. શ્રી વિઠ્ઠલ પદરજ ધન ગોવિંદ કો મન વચ કર્મ ઓર કછું નાહી શ્રી વલ્લભ પદ ઉપાસ્ય. ગોવિંદાજી કહે છે કે શ્રી વિઠ્ઠલ પદ રજ ધન, શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજરૂપી ધન, ગોવિંદ કો, ગોવિંદાજીને મન વચન અને કર્મ ઓર કછું નાહી શ્રી વલ્લભ પદ ઉપાસ્ય. ગુસાઈજીના ચરણ કમળની મને રજ પ્રાપ્ત થાય ને મન વચન અને કર્મથી બીજું કંઈ મારે જોઈએ નહીં, બીજું કંઈ હું ઈચ્છા નથી રાખતો. એકમાત્ર
શ્રી ગુસાઈજીના ચરણ કમળના રજરૂપી ધનની પ્રાપ્તિ થાય. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનમ, અને શ્રી વલ્લભ પદ ઉપાસ્ય, અને શ્રી મહાપ્રભુજીના જ ચરણ કમળની ઉપાસના, એનું જ સેવા, એનું જ ભજન હું કરતો રહું, એવું ગોવિંદાજી કહે છે. શ્રી વિઠ્ઠલ પદ રજ ધન ગોવિંદ કો મન વચન કર્મ ઓર કછુ નાહી, શ્રી વલ્લભ પદ ઉપાસ્ય. શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજ રૂપી ધન મને પ્રાપ્ત થાય, અને મહાપ્રભુજીના ચરણ કમળની હું મન વચન અને કર્મથી હું સેવા કરું, એ જ એનો મનોરથ છે. ઓર કછું નાહી, બીજું કંઈ મને જોઈએ નહીં. કેટલું અદ્ભુત વર્ણન ગોવિંદાજીએ કર્યું છે. ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારે. ઉપાસના માર્ગમાં જે દેવી દેવતાઓ સેવ્ય છે એ બધાય તો મહાપ્રભુજીની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. મહાપ્રભુજીના પ્રાગટ્યથી એને આનંદ થયો છે કે સારું, હવે અમારા ઉપાસના વગેરે માર્ગો જે છે એ પાછા પુનર્જીવિત થશે, સમજાય ને. અને બધા દેવી દેવતાઓને યજ્ઞ આગાદી કરે તો એને ભાગ પ્રાપ્ત થાય ને, એને નૈવેદ્ય વગેરે, એટલે એ પણ પ્રસન્ન થયા. અને આવું જો મહાત્મ્ય હોય તો બાય ડિફોલ્ટ ઉપાસના આદિ માર્ગોની અંદર દેવીજીઓને મોહ કેવી રીતના થાય? આવા મહાપ્રભુજીનું જો સ્વરૂપ જ્ઞાન થઈ જાય તો પણ એનો મોહ છે દૂર થઈ જાય. પછી 71મું નામ, એમાં પદ છે ગોવિંદાજીનું, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યા અનુભૂતિકૃત. શ્રી વલ્લભ સ્વવદના નલકો કરી કરુણા હરિ પ્રગટ કીએ. જે સર્વોત્તમ સ્તોત્રનું મંગલાચરણ છે. સંપ્રત્ય વિશેષતસ્ય માહાત્મ્યમ સમભૂતભુવિ દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. તો શ્રી વલ્લભ સ્વવદના નલકો કરી કરુણા હરિ પ્રગટ કીએ. મહાપ્રભુજી ઠાકોરજીના સ્વવદના નલ છે. ઠાકોરજીના મુખારવિંદરૂપ અગ્નિ છે. વદના અનલ, અનલ એટલે અગ્નિ. શ્રી વલ્લભ ઠાકોરજીના મુખારવિંદરૂપ અગ્નિ છે, અલૌકિક અગ્નિ છે. અને ભગવાને ઠાકોરજીએ કરી કરુણા, દેવી જીવો ઉપર કરુણા કરીને હરિ પ્રગટ કીએ. ભગવાને મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કરીએ પોતાના મુખારવિંદરૂપ સ્વવદનાનલને. સમજે છે? કરી કરુણા હરિ પ્રગટ કીએ. ઠાકોરજીએ શ્રી આચાર્ય ચરણોને ભૂતલ ઉપર પ્રગટ કર્યા દેવી જીવોના ઉદ્ધાર માટે. દ્વિવિધ પુષ્ટિ મર્યાદ ભક્તિ કો ભેદ પ્રકટ કો આજ્ઞા કી. સમજો, ભક્તિ માર્ગ બધા માર્ગ કરતા વિલક્ષણ છે એવું મહાપ્રભુજીએ સમજાવ્યું છે ને આ નામમાં. એટલે દ્વિવિધ પુષ્ટિ મર્યાદ એટલે મર્યાદા. મર્યાદ એટલે મર્યાદીનો સમજતા કે મર્યાદ એટલે મર્યાદા. તો પુષ્ટિ મર્યાદા ભક્તિ કો ભેદ પ્રગટ કો આજ્ઞા કી. મર્યાદા માર્ગ તો હતો જ પહેલા, ઉપાસના આદિ માર્ગ હતા, પૂજા માર્ગ હતો કે એમાં ભગવાનની બધા પૂજન કરતા હતા. પરંતુ એનાથી ભગવાનને સંતોષ નથી થયો. એટલે આચાર્ય ચરણો દ્વારા પ્રગટ, આચાર્ય ચરણોને ભૂતલ ઉપર પ્રગટ કરીને સેવાનો માર્ગ પ્રગટ કર્યો કે જેનાથી ઠાકોરજીને સંતોષ થયો. મધુપિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ, એવો અદ્ભુત માર્ગ આચાર્ય ચરણોએ પ્રગટ કર્યો એમ કે જેનાથી ઠાકોરજીને બધી રીતે સંતુષ્ટ થયો. સમજાય ને? રાગ ભોગ શિંગાર સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાય. બધા જ એવો રાગ ભોગ શૃંગાર છે, ભગવાનની અનન્ય ભક્તિ છે, એવો માર્ગ પ્રગટ કર્યો મહાપ્રભુજીએ કે જેનાથી પ્રભુ પ્રસન્ન થયા. પેલા પૂજા માર્ગ હતો એમાં ભગવાનને એવો પ્રસન્નતા ન હતી. સમજાણે ને વાત? મર્યાદા માર્ગ હતો પણ એમાં એવી પ્રભુની પ્રસન્નતા ન હતી જેવી પ્રસન્નતા પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનની છે.
શ્રી ગુસાઈજીએ વલ્ભાષ્ટકમાં કહ્યું કે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્યવર્ત્મ પ્રાગટ્યમ યત કૃતન તે તદુત નિજકૃતે શ્રી ઉતાસેન્તિ મન્યે યસ્માદસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તૃમિચ્છ તદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુ હાસ્ય કરોત. એટલે એવો માર્ગ જે હતા ઉપાસનાદિ માર્ગો, એની અંદર કોઈ એવી ભગવાનની પ્રસન્નતા નહોતી. મહાપ્રભુજીએ પ્રગટ થઈને આવો અદ્ભુત માર્ગ પ્રગટ કરીને જે સેવાનો માર્ગ છે, જે ઠાકોરજીના ચરણ કમળની સેવાનો માર્ગ છે, વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્ય વર્તમ છે, કે જેની અંદર ઠાકોરજી સંતુષ્ટ થયા અને જે કંઈ બી ભક્તો એને યત્કિમપી કથમપી અરોગાવે એને પ્રભુ ચારુ હાસે અરોગે છે. સમજ્યા ને? તો એ ગોવિંદાસજી અહીંયા રહસ્ય સમજાવે છે કે શ્રી દ્વિવિધ પુષ્ટિ મર્યાદ ભક્તિ કો ભેદ પ્રકટ કો આજ્ઞા કી. એટલે આ બંનેનો ભેદ પ્રગટ કર્યો. દ્વિવિધ પુષ્ટિ મર્યાદ ભક્તિ કો, એટલે પુષ્ટિ અને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ, એનો ભેદ પણ મહાપ્રભુજીએ સમજાવ્યું. એમ મર્યાદા માર્ગની અંદર મોક્ષની કામના વગેરે જે છે, પુષ્ટિ ભક્તિ માર્ગ છે એની અંદર મોક્ષની પણ કામના નથી. સો શ્રી વલ્લભ પ્રભુ આજ્ઞા તે ભુવિ સન્મનુષ્યાકૃતિ દ્વિજ વપુ બિભ્રત. સો શ્રી વલ્લભ એટલે આવી જ્યારે પ્રભુની આજ્ઞા થઈ ત્યારે શ્રી વલ્લભ પ્રભુ આજ્ઞા તે ભુવિ સન્મનુષ્યાકૃતિ દ્વિજ વપુ બિભ્રત. બિભ્રત એટલે ધારણ કર્યું. દ્વિજ વપુ એટલે ઉત્તમ બ્રાહ્મણ કુલમાં સન્મનુષ્યાકૃતિ જે આવે ને, સન્મનુષ્યાકૃતિ અતિ કરુણ તમ પ્રપદ્ય હુતાશમ તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યહ સન્મનુષ્યાકૃતિ અતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. તો શ્રી વલ્લભ પ્રભુ આજ્ઞા તે પ્રભુની આજ્ઞાથી ભૂમિ ઉપર સન્મનુષ્યાકૃતિ રૂપે દ્વિજકુલમાં આપ પ્રગટ થયા, દ્વિજ વપુ ધારણ કર્યું. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. આપનું પ્રાગટ્ય ભક્તિ માર્ગ છે બીજા બધા માર્ગોથી વિલક્ષણ છે એ સમજાયું. આપે ભૂતલ ઉપર પ્રગટ થઈને ભક્તિ માર્ગ જે છે બીજા બધા ઉપાસના માર્ગ, પછી કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, મર્યાદા માર્ગ, એ બધાથી વિલક્ષણ ભક્તિ માર્ગ છે. આ રહસ્ય આપણા મહાપ્રભુજીએ સમજાવ્યું. મરજા દામે મંત્ર કરી હરિ વિભૂતિ કરી કે ભજો. શું એમાં તારતમ્ય છે મર્યાદા માર્ગમાં? તો કે મર્યાદા માર્ગમાં તો મંત્ર કરી હરિ વિભૂતિ કરી કે ભજો. મર્યાદા માર્ગની અંદર તો મંત્ર દ્વારા ભગવાનની વિભૂતિનું ભજન છે, પૂર્ણ પુરુષોત્તમનું નહીં. મંત્ર ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભી અસ્પૃષ્ટો પુરુષોત્તમ. તો મર્યાદામે એટલે મર્યાદામાં, મર્યાદા માર્ગમાં એટલે ઉપાસના આદિ માર્ગોમાં મંત્ર કરી હરિ વિભૂતિ કરી કે ભજો. એટલે એમાં તો હરિની કોઈ વિભૂતિનું ભજન કરવામાં આવે છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું નહીં. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે તો નિજ ભક્તે શું રમતે સમેસ્તુ સર્વસ્વમ. એ તો આવી વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિથી અસ્પૃષ્ટ છે. સમજીશ ને? જુઓ, ટીકાકારોએ સમજાવ્યું એની પહેલા ગોવિંદાસજીએ આ પદોમાં સમજાવી દીધું, પછી આ બધી ટીકાઓ પ્રગટ થઈ. ફર્સ્ટ ટીકા ગોવિંદાસજીની. ગુસાઈજી જેવું નામ પ્રગટ થયા એવું ગોવિંદાસજી કીર્તન કરતા. તો મર્યાદામે મંત્ર કરી હરિ વિભૂતિ કરી કે ભજો પુષ્ટિ મેં એક સ્નેહ કો કારણ કહે. સમજો, પુષ્ટિમાં તો એકમાત્ર પ્રભુને સ્નેહથી ભજવાની વાત છે. જે અહીંયા કહ્યું ને સ્વરૂપતઃ ફલતઃ અને સાધનતઃ. સાધનતઃ યાની પ્રેમ સેવા આવ્યું ને.
વલ્લભજીએ શું કહ્યું હતું? સાધનમ પ્રેમ સેવા. તો પુષ્ટિ મેં એક સ્નેહ કો કારણ કહે. પુષ્ટિ માર્ગમાં તો એકમાત્ર પ્રભુ સ્નેહથી જ વશ થાય છે. કોઈ મંત્ર કે કોઈ ઉપાસના કે કોઈ વૈદિક તાંત્રિક દીક્ષા કે કોઈ વિધિ નથી, એનાથી વશ થતા નથી. એકમાત્ર સ્નેહને જ વશ છે પ્રભુ. પુષ્ટિ મેં એક સ્નેહ કો કારણ કહે, ગોવિંદ વહની બિન સબ તજો. ગોવિંદાસજી કહે છે કે વહની એટલે મહાપ્રભુજી અગ્નિ, એમ વહની અને અગ્નિ, અગ્નિરૂપ શ્રી આચાર્યજી, એના વગર બીજા બધાને છોડો. એટલે કે બીજા બધા જે છે માર્ગો કે બીજા બધામાંથી તમે આશ્રય છોડો, એકમાત્ર મહાપ્રભુજીનું જ ભજન કરો. વહની ગોવિંદ વહની બિન સબ તજો. ગોવિંદાજી કહે છે કે મહાપ્રભુજી જે વલ્લભ ભાનુ છે, જે અલૌકિક અગ્નિ છે, જે ભગવાનના વદનાનલ રૂપ અગ્નિ છે, વદનાનલ રૂપ મહાપ્રભુજી છે. સ્વવદનાનલ કો એમ કીધું ને ઉપર પ્રથમ પંક્તિમાં, તો એ વહની ગોવિંદ વહની બિન સબ તજો. શ્રી મહાપ્રભુજીનો જ એકમાત્ર અનન્ય આશ્રય કરો, બીજા બધાનો આશ્રય છોડીને આચાર્યજીના જ પતિવ્રતા પતિ, એના જ અનન્ય થઈને રહે છે, એને મહાપ્રભુજી આ રીતના કૃપા કરીને પુષ્ટિ માર્ગનું રહસ્ય સમજાવે છે. એને આ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા સમજાય છે, એને આ ભક્તિ માર્ગની વિલક્ષણતા બીજા બધા માર્ગોથી સમજમાં આવે છે. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ વહનીનો આશ્રય કરો, મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરો, તો આ રહસ્ય મહાપ્રભુજીની કૃપાથી સમજમાં આવશે. એટલે શ્રી વલ્લભ સ્વવદના નલકો કરી કરુણા હરિ પ્રગટ કીએ. શા માટે? ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્ય અનુભૂતિ કરાવવા માટે. આ રીતના આપણું અહીંયા બે નામો શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી અને આપણા ટીકાકારોની કૃપાથી આપણા સંપન્ન થયા. કાંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો આપણા આચાર્યોને પુષ્ટિ પ્રભુ ક્ષમા કરે. હવે આપણે બીજું આપણું પીરિયડ કીર્તનનો શરૂ કરશું.